હેલો 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 નમસ્તે જય શ્રી કૃષ્ણ ગુજરાત કેમ છો ગુજરાત નમસ્તે ગુજરાત હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ તમારો ટીચર તમારો દોસ્ત ડી ફોર ડેવલપમેન્ટ ડી ફોર સેક્શન ડી ઓફ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ તમારું સેક્શન ડી ઇકોનોમિક્સ નું તો ડેવલપમેન્ટ તરફ વધીશું પણ ડેવલપમેન્ટ તરફ ક્યારે વધીશું જ્યારે આપણે સેક્શન ડી કરીશું કારણ કે સેક્શન ડી બી ભાઈ 21 માર્ક્સ નું આવે છે સેક્શન સી જોયું તું કે સેક્શન સી કેટલા માર્ક તો કે 24 માર્ક્સ નું આવે છે નાઉ વી મૂવ ટુ ફર્ધર એટલે શું તો કે સેક્શન ડી તરફ આપણે જવાના છે તો નાઉ લેટ્સ બિગિન લેટ્સ स्टार्ट सेक्शन डी कितने मार्क्स का आएगा भाई सेक्शन डी भैया कितना भाई 21 मार्क्स का आएगा कितना 7 प्रश्न आवशे बेटा एक्चुअली टोटल प्रश्न तो 10 आवाना छे કેટલા આવવાના છે 10 અને 10 માંથી લખવાના છે તમે 7 તો 7 તરી 21 પ્રત્યેકના 3 ગુણ ટોટલ તમારું જે વેટેજ રહેશે સેક્શન ડી નું એ 21 માર્ક્સ નું રહેશે ચલો હવે ધીરે ધીરે આપણે સરસ મજાનું આગળ વધીએ છે મેરેથોન બસ આવી જ રહી છે ધીરે ધીરે તમારા નજીક આવી રહી છે તમારા પેલું કે તમારી સ્ફૂર્તિ તૈયારી રાખજો દમ દોડવાનું છે દમ ઉડવાનું છે જરા બી અટકવાનું નથી અને જીતવાનું છે આકૃતિ આલેખો દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો યુ હેવ નો આઈડિયા કે આ પ્રશ્ન એકવાર બોર્ડમાં 5 માર્કમાં પૂછાયો હતો एक्चुअली ઇકોનોમિક્સમાં એવું હોય કે મેં 99.99% કહી શકું છું કે મારા આપેલામાંથી આવશે એનું રીઝન છે સેક્શન હા એ લોકો જેટલા માર્ક્સનું વેટેજ કહે છે ને ચેપ્ટરનું એટલા વેટેજનું તે પૂછે છે પરંતુ એ જે કીધું છે કે સેક્શન એ માંથી આટલું આવશે સેક્શન સી માંથી આવશે એવું જરૂરી નથી પણ મોસ્ટલી એ ફોલો કરે છે પહેલા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો નથી બોલાતો પરંતુ 5 માર્ક્સનો ભૂતકાળમાં પૂછાઈ ગયો છે એનો મતલબ શું હા આપણે શોક થઈ જઈએ છે વી કાન્ટ એક્સેપ્ટ ઓફ ધેટ ટાઈમ કે યાર 5 માર્કમાં પણ પ્રશ્ન તો આવડે છે ને ભાઈ ઉલટું સારું છે ને જે તું એ પ્રશ્ન 3 માર્કમાં કર્યો છે એ તને બોનસ સાથે 5 માર્ક્સમાં મળે છે આ પ્રશ્નની જે લાયકાત છે એ છે ભાઈ આકૃતિ આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખો મોસ્ટલી 3 માર્ક્સમાં પૂછાય છે મોસ્ટલી બીકોઝ એ 3 માર્ક્સનો જ ક્વોન્ટિટી વાળો પ્રશ્ન છે પણ ભૂતકાળમાં એ 5 માર્કમાં પ્રશ્ન પૂછાઈ ગયેલ છે બરાબર છે તો કોઈ વાંધો નહીં નાવ આપણે થોડું આગળ વધીશું આકૃતિ પસંદગી અને રજૂઆત સ્કેલ માપ ચોક્કસ સ્કેલ માપ મેં ને એક પોઈન્ટ બનાવીને આપું છું જેથી ને વાંચવામાં સમજવાના મોડે કરવામાં બંનેમાં સરળ રહે પસંદગી રજૂઆત ચોક્કસ સ્કેલ માપ બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી આંકડાકીય માહિતીનો સ્ત્રોત આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી બરાબર છે પસંદગી અને રજૂઆત ચોક્કસ સ્કેલ માપ સ્પષ્ટતા બંને ધરી પરની વિગતો 10 જો પહેલું ચેપ્ટર એકચ્યુઅલમાં બહુ સહેલું છે હવે આકૃતિ પસંદગી રજૂઆત કોષ્ટક જોતાની સાથે તમને ખબર પડી જવી જોઈએ કે મને સાદો સ્તંભાલેખ દોરવાનો છે કે પાસનો સ્તંભાલેખ દોરવાનો છે એટલે આંકડાકીય માહિતી પરથી ઉદાહરણ તરીકે આવી કઈ ઇન્ફોર્મેશન હોય ઉદાહરણ તરીકે આપણે લઈએ વર્ષ અને બાજુમાં મેં લખું ગરીબી બરાબર તો કે 1995 પછી 2001 2005 પછી મેં નીચેથી લખું છું પછી 2010 2015 હું જસ્ટ આંકડા કાલ્પનિક આંકડા લખું છું કે ભાઈ 54.9 26.1 21.9 20 15 તો તમે જોઈ શકો છો આના પરથી કઈ આકૃતિ આવશે કયો આલેખ આવશે તો કે સાદો સ્તંભાલેખ એટલે પેલું કહેવાય છે કે આંકડાકીય માહિતી અથવા કોષ્ટક જોઈને આપણને ખ્યાલ આવી જોઈએ એમ તો લોકો કહી જ દેશે કે તમે સાદો સ્તંભાલેખ દોરો કે પાસનો સ્તંભાલેખ દોરો કે સમય આધારિત સામયિક શ્રેણી દોરો 3 આવશે તમને તો આ જરા આપણને યાદ રહેવું જોઈએ બરાબર પસંદગી રજૂઆત
એટલે અમુક વાર પેલું સંબંધિત માહિતી બી આવે છે. કારણ તમે 12મા ચેપ્ટરમાં જોશો, 11મા ચેપ્ટરમાં જોશો તો ગુજરાતમાં સાક્ષરતા દર અને ભારતમાં સાક્ષરતા દર આવું કંઈક આપેલું છે. યાદ છે તમને કે નહીં યાદ? અહીંયા કંઈક વર્ષ આપેલ છે, બરાબર છે. તો 2 સ્તંભ બને તો સ્વાભાવિક છે પાસ પાસેનો સ્તંભ આલેખ આવે. તો તમને એટલું તો ખબર પડી જશે કે જોતાની સાથે ઓકે પસંદગી અને રજૂઆત ચોક્કસ સ્કેલ માપ અગર 40 કોઈ આંકડો આપેલો છે તો તમે 40 નો સ્તંભ દોરવાનો છે અને આકૃતિ આલેખ દોરતી વખતે એક્સ ધરી અને વાય ધરી સ્કેલમાં વ્યવસ્થિત લેવાનું છે ને તો આકૃતિ અમુક વાર માપ જોવાનું 5 નું અંતર લેવાનું કે 10 નું અંતર લેવાનું જેથી આપણે પ્રોપર રીતે એને કેલ્ક્યુલેટ કરી શકીએ જરા બી મિસ્ટેક્સ ના થાય. સ્પષ્ટતા આંકડા કે માહિતીનો સ્ત્રોત સ્પષ્ટતા જોઈ લો. સ્પષ્ટતામાં એવું કહેવા માંગે છે કે જ્યારે તમે બેટા આવી રીતે સ્તંભ દોરો છો સ્તંભ તેને આપણે આવી રીતે સ્પષ્ટતા કરીએ છીએ આકૃતિમાં. એમ તો કહે છે કે અલગ અલગ રંગ પણ આપણે એકચ્યુઅલમાં આલેખ દોરતી વખતે કોઈ રંગ યુઝ કરવાની કાંઈ જરૂર નથી. વી ડોન્ટ નીડ ટુ યુઝ એની રંગ બંગ, બરાબર છે. અને પછી અમુક વાર આપણે પાસની સ્તંભ આકૃતિ દોરીએ છીએ તો દરેક સ્તંભ ઉદાહરણ તરીકે આ એવો સ્તંભ દોર્યો આપણે ઓકે. તો ઉદાહરણ તરીકે આપણે આવું દોર્યું તો આપણે બતાવીએ છીએ કે આ વાળો કંઈક ભારત બતાવે ઉદાહરણ તરીકે, આ વાળો ખાલી શું બતાવે કે ચીન બતાવે છે. તો લાઈક ધીસ આને સ્પષ્ટતા કહેવાય કે આ સ્પષ્ટતા કરી રહ્યા છે. આંકડા કે માહિતીનો સ્ત્રોત જ્યારે પણ તમે કોઈ પણ માહિતી લખો છો તો નીચેનો સ્ત્રોત લખવો પડે છે કે ભાઈ આ માહિતી તમને ક્યાંથી પ્રાપ્ત થઈ છે. એ સ્ત્રોત લખ્યા વગર માહિતી વિશ્વસનીય નહીં બનતી. આંકડા કે માહિતીની રીત દર્શાવવી. વૃતાંશ આકૃતિ દોરતી વખતે જોઈ લો કે વૃતાંશ આકૃતિ દોરતી વખતે આપણે શું કરે છે પેટા મૂલ્ય અપોન કુલ મૂલ્ય ઇન્ટુ 360. ખબર છે કે નહીં ખબર? તો આ શું છે કે તમે જે ગણતરી કરો છો એને બતાવવી જરૂરી છે કે તમે લાયા ક્યાંથી. એટલે આંકડા કે માહિતી ગણવાની રીત દર્શાવે કે વૃતાંશ આકૃતિની વિગતો. ઉદાહરણ બી લખેલું છે. આકૃતિ આલેખ જો અહીંયા ભલે આ એક તફાવત તમને જોવા મળે છે પટ તમે આકૃતિ આલેખ દોરતી વખતે તમે જો આવું લાગે કે આકૃતિમાં આબી આવે છે આલેખમાં આબી આવે છે તો જડતા નહીં, તમે તમારું લખી શકો છો. ઉદાહરણ તરીકે આપણે પાછળ ના જોતા આપણે કેટલાક પોઈન્ટ જાતે જ બોલી જઈએ. ઉદાહરણ તરીકે આ આકૃતિ છે ને આલેખ છે તો અહીંયા આવું લખી શકાય સ્વયં સ્પષ્ટ હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આલેખ. સતત આવૃત્તિ માટે અસતત માટે આકૃતિ દોરવામાં આવે છે, સતત માટે આલેખ દોરવામાં આવે છે. જે માહિતી સ્વયં સ્પષ્ટ હોય તેના માટે આકૃતિ દોરવામાં આવે છે, જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તેના માટે આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા કે સમજવા માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી, પણ આલેખમાં શું આવશે કે ભાઈ આલેખ દોરવા સમજવા માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે, બરાબર છે. બીજું ખાસું બધું આવી શકે છે. હવે આ મારા તરફથી હતું. આ બધા જે છે ને પોઈન્ટ્સ તમારા ભેગા થાય એટલે આમાં સતત આવે, પેલામાં અસતત આવે. આ સ્પષ્ટ છે, આ પેલી માહિતી સ્પષ્ટ નથી, એને બંનેની અર્થ આવી જશે. તો આ બધી વસ્તુ તમે તફાવત સ્વરૂપમાં લઈ શકો છો ઓકે. હા, આકૃતિ દ્વારા માહિતીને આકર્ષક રીતે રજૂ કરી શકાય. આલેખ દ્વારા રજૂ થતી માહિતી બિન આકર્ષક હોય છે કારણ કે બેટા આ આકૃતિ કોઈને આકર્ષક ના લાગે ઓકે. પણ કુદરતી દ્રશ્ય, બેટી બચાવો બેટી પઢાઓ જેવી પેલું કે ને કે કલાત્મક આકૃતિઓ લોકોને આકર્ષક લાગે છે કારણ કે એ આકૃતિ છે, એ આલેખ નથી. આલેખ એટલો આકર્ષક નહીં હોતો, બરાબર છે. તો આપણે આગળ વધીશું. આકૃતિ આલેખ તફાવત 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ચલો, કોમ્પ્યુટર ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાન જણાવો. તો કોમ્પ્યુટરના ભય સ્થાન છે કે જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં તેનો ઉપયોગ ના થાય. જો કોમ્પ્યુટરનો મેં તમને એક વસ્તુ કહું, જ્ઞાન કે અભ્યાસની અવેજી, અવેજી એટલે શું? આ નહીં તો પેલું. હવે કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરમાં તમે જે લખશો એ તમને આપશે. એકચ્યુઅલમાં તમે જે વિચારો માંગો છો તમે તમારા મગજમાં એક્ઝેક્ટ શું, ઉદાહરણ કે તમે ઇકોનોમિક્સ લખશો તો આખા વર્લ્ડનું ઇકોનોમિક્સ થઈ જશે. એને નહીં ખબર કે તમે જીએસસીબી નું શોધવા માંગો છો, એને નહીં ખબર તમે જીએસસીમાં ગુજરાતી મીડિયમનું શોધવા માંગો છો કે ઇંગ્લિશ મીડિયમનું શોધવા માંગો છો. એ બધી વસ્તુ ખબર નહીં હોતી, બરાબર છે. એટલે પેલું કેમ કે જ્ઞાન, ઉદાહરણ તરીકે તમે મને પૂછશો કાં તો હું તમને જે કહી રહ્યો છું તમે અન્ડરસ્ટેન્ડ કરી રહ્યા છો કે સર પહેલું ચેપ્ટર સમજાવી રહ્યા છે, ગુજરાતી મીડિયમ સમજાવી રહ્યા છે, ઇકોનોમિક્સ સમજાવી રહ્યા છે. વી હેવ નોલેજ, બરાબર છે. વી હેવ થોટ પ્રોસેસ કે આપણે વિચારી શકીએ છીએ કે આ રીતે થશે.
એટલે જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં તેનો ઉપયોગ થઈ શકે નહીં. બરાબર છે. પછી શું કે છે, ખોટી અધૂરી અસ્પષ્ટ માહિતીથી, બરાબર છે, આ બધી વાચકે વિદ્યાર્થીએ દૂર રહેવું જોઈએ. ઘણીવાર કોમ્પ્યુટરમાં આપેલ માહિતી યોગ્ય જગ્યાએ સેવ કરવામાં ના આવી હોય તો શું થઈ જાય છે, તો કે ડિલીટ થઈ જાય છે. આના કેટલાક પોઈન્ટ્સ છે જે આપણે બનાવીને આપ્યા છે. કોમ્પ્યુટરના ભયસ્થાનો, જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં તેનો ઉપયોગ થઈ શકે નહીં. પ્રોગ્રામ અંગેની જાણકારી, અગર કોમ્પ્યુટરમાં લેપટોપમાં તમે બેસેલા છો, પ્રોગ્રામ અંગેની જાણકારી ન હોય તો ખોટી આકૃતિ અને શું મળે છે, આ તમને સરેરાશ મળે છે. ખોટી આકૃતિ અને તમે સરેરાશ મળે છે. જો મટીરિયલ ખોટી જગ્યાએ તમે સેવ કરો તો ડિલીટ પણ થઈ જાય છે. પછી વિચાર શક્તિ, તર્ક શક્તિ, તમે વિચારી શકો છો. ઉદાહરણ તરીકે તમે નાશપતિ લખો ને વિચારો કે એનું ઇંગ્લિશ હોય તો એને નહીં ખબર કે નાશપતિ એટલે ફ્રૂટ, તો નાશપતિનો એનો ડિસ્ટ્રોય હસબન્ડ જ બતાવશે. ખબર પડી કે ના પડી? એટલે કોમ્પ્યુટર ઇન્ટરનેટ નહીં ખબર કે તમે એકચ્યુઅલમાં શું શોધવા માંગો છો. બરાબર છે. આજે ચેટ જીપીટી બી આવી ગયું છે, પણ ચેટ જીપીટી ને નહીં ખબર કે તમે એના સાથે કયું ચેટ કરવા માંગો છો, તમે શું વિચારી રહ્યા છો, જેથી એ પ્રમાણેનું પ્રોવાઈડ કરશે. એટલે વિચાર શક્તિ, તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. ખોટી, અપ્રસ્તુત, ભ્રામક અને નકલ કરેલી માહિતીથી વાચકે વિદ્યાર્થી દૂર રહેવું જોઈએ. આજે કેટલી બધી અફવાઓ ફેલાય છે, એનાથી બધું દૂર રહેવું જોઈએ. વધારે ચર્ચા નહીં કરીએ એના પર આપણે. આજે ઇન્ટરનેટ પર દરેક વેબસાઇટ પર સમયસર માહિતી અપડેટ કરતા નથી. આજે ઘણીવાર માહિતી સત્યથી દૂર રહે છે. એ વસ્તુ ના હોય છે. બરાબર છે. શું લખે છે? આજે ઘણી માહિતી આપણે સત્યથી દૂર રહીએ છીએ. આપણે અહીંયા ઉપર શું ભણ્યા? ખોટી, અધૂરી, અસ્પષ્ટ. વિશ્વસનીય વેબસાઇટ પરથી આપણે કોઈ પણ માહિતી લેતા નથી. વિશ્વસનીય. આજે ઉદાહરણ તરીકે તમને કોઈ યુનિવર્સિટીમાં તમને એડમિશન જોઈએ છે, તો જે યુનિવર્સિટીમાં તમને એડમિશન જોઈએ છે ને એના વેબસાઇટ પર જઈને સાચી ઇન્ફોર્મેશન લો. કારણ કે કોઈ પણ સંસ્થા પોતાના વેબસાઇટમાં ખોટી ઇન્ફોર્મેશન નહીં આપે. તો આ વસ્તુનું ધ્યાન આપવું જોઈએ. તો તમારા માટે પોઈન્ટ શું બનશે? તો તમારો પોઈન્ટ છે કે પહેલો પોઈન્ટ, જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં તેનો ઉપયોગ થઈ શકે નહીં. પ્રોગ્રામ અંગેની જાણકારી ન હોય તો ખોટી આકૃતિ, આલેખ અને સરેરાશ મળે છે. મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કરી હોય તો ડિલીટ થઈ જાય છે. પહેલો પોઈન્ટ બનશે વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. પછી ખોટી, અપ્રસ્તુત, મતલબ જે વસ્તુ છે જ નહીં એવી માહિતી, ખોટી, અપ્રસ્તુત, બરાબર છે, એવી માહિતી આપણે રજૂ ના કરવી જોઈએ. બરાબર છે. વાચકે, વિદ્યાર્થીઓ તો દૂર જ રહેવું જોઈએ અસત્ય માહિતીથી. અને કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી લો ને તો ગેરમાર્ગે દોરવાશો. આજે આપણે શું કરીએ છીએ? જે મેસેજ આવે છે તે ધનાધન ફોરવર્ડ કરીએ છીએ. આપણે એની તાર્કિકતા તપાસતા નથી. જો બધાને બધું ખબર છે, બધા બહુ હોશિયાર છે, તમે લોકોને જણાવશો ત્યારે લોકોને ખબર પડશે એવું હોતું નથી. આજકાલ બધા બહુ હોશિયાર છે તમારા કરતા બી. એનો મતલબ શું થયો કે ઇન્ટરનેટ પર જે ઇન્ફોર્મેશન આવે તાત્કાલિક કોઈને ફોરવર્ડ કરવી કાંઈ જરૂર નથી. તમને ખબર પડી ગઈ, વેલ એન્ડ ગુડ. કોઈ ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરવાની જરૂર નથી, કોઈ ફોરવર્ડ કરવાની જરૂર નથી. બરાબર છે. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, પહોળાઈ કે લંબાઈ. જો એક વસ્તુ કહું, પહોળાઈ મૂલ્ય દર્શાવતી નથી, લંબાઈ, ઊંચાઈ કે ઊંચાઈ એ મૂલ્ય દર્શાવે છે. સર એટલે શું કહેવા માંગો છો? એટલે બેટા મેં એવું કહેવા માંગુ છું કે જ્યારે તું સ્તંભ દોરે છે, આવો સ્તંભ દોરે છે, તો આ પહોળાઈ છે, આ પહોળાઈ કહેવાય. અને આ શું કહેવાય? ઊંચાઈ. તો પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. તું 40 નો સ્તંભ દોર બેટા કે તું 50 નો સ્તંભ દોર, એની જે પહોળાઈ છે સરખી એ સરખી જ આવશે. ઉદાહરણ તરીકે તું 10 નો સ્તંભ દોરે છે તો આવું આવશે, 20 નો દોરે તો આવું આવશે, 30 નો દોરે તો આવું આવશે. એવું નહીં હોય. તું 10 નો સ્તંભ દોરીશ બેટા કે 20 નો સ્તંભ, પહોળાઈ જે છે સ્તંભની એ બધી એક સરખી જ આવશે. પણ હા, એની જે ઊંચાઈ છે એ મૂલ્ય દર્શાવે છે. બરાબર છે. એટલે એ અલગ અલગ આવશે. એટલે પહેલો પોઈન્ટ છે પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી, ઊંચાઈ મૂલ્ય દર્શાવે છે. સ્તંભ વચ્ચેનો જે સમયગાળો છે તે સરખો હોવો જોઈએ. એટલે બેટા આની વાત કરે છે, આ સરખો હોવો જોઈએ. અગર તમે આ માપમાં ખોટું લગાવી દો, ઉદાહરણ તરીકે જે આ જે તમારું જે ઉદ્ભવ બિંદુ છે અહીંયાથી લઈને પહેલા સ્તંભ વચ્ચે તમે જે દોરો ને એ જ પહેલાથી બીજા સ્તંભ વચ્ચે રાખવાનું, એ જ બીજાથી ત્રીજા સ્તંભ વચ્ચે રાખવાનું, એ જ ત્રીજાથી ચોથા સ્તંભ. પછી તમે એક અહીંયા દોરો, એક બહુ દૂર દોરો, એવું ચાલે નહીં. શું કે છે આગળ? સામાન્ય રીતે એક્સ ધરી પર. હા, તમે ક્યારે આવું જોયું છે? કોઈ સ્તંભને તમે આવી રીતે દોરતા જોયા છે? આવી રીતે આડા? આ તો ચામાચીડિયા જેવું દેખાય છે એવું કંઈક નહીં. એમ નોર્મલી આપણે એક્સ ધરી પર જ દોરીએ છીએ. એટલા માટે સ્તંભ આકૃતિનો અર્થ બી છે કોઈ એક આધાર પર ચલના મૂલ્ય દર્શાવતી આકૃતિને શું બોલાય છે? સ્તંભ આકૃતિ. અને માહિતીના ક્રમમાં દોરવામાં આવે છે. હા, ઉદાહરણ તરીકે પેલા અગર 90
અગર પહેલા 95 નું આપેલું છે, પછી 2000 નું આપેલું છે ઇન્ફોર્મેશન, પછી 2001 ની ઇન્ફોર્મેશન આપેલી છે, પહેલો સ્તંભ 95 નો બનશે, બીજો 2000, પછી બીજો 2001 નો. બોલો ખબર પડી ગઈ? એવી રીતે એટલે માહિતીના ક્રમમાં દોરો. પછી મને 2005 બહુ ગમે છે તો પહેલા 5 નો દોરું, એવું ના હોય. જે ઇન્ફોર્મેશન પહેલા આપી છે એનો પહેલો સ્તંભ બનશે, એના પછી જે ઇન્ફોર્મેશન આપી છે એનો બીજો સ્તંભ બનશે. તો તમારો જે પોઈન્ટ હશે એ પોઈન્ટ કેવા બનશે બેટા? એ પોઈન્ટ એવા બનશે કે પહોળાઈ, લંબાઈ કે ઊંચાઈ. એટલે પહેલો પોઈન્ટ બનશે તમારો પહોળાઈ, લંબાઈ કે ઊંચાઈ. સ્તંભ વચ્ચેનો સમયગાળો સરખો હોવો જોઈએ, બરાબર છે. માહિતીના ક્રમમાં દોરવામાં આવે છે. આ પ્રમાણે તમારો જે પોઈન્ટ હશે એ બનશે. સામાન્ય રીતે એક્સ ધરી પર દોરવામાં આવે છે. ચાલો, અભ્યાસક્રમમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ. ટ્યુટોરિયલ, ત્વરિત શિક્ષણ કે જાણકારી, વાંચવાલાયક સામગ્રી, વિવિધ માહિતી મેળવવા, અન્ય માહિતી મેળવવા, આંકડાકીય માહિતી મેળવવા. આવી રીતે બી પોઈન્ટ યાદ રહી શકે. મેં વિદ્યાર્થીઓને આવી રીતે લખાવું છું. વિવિધ માહિતી મેળવવા, અન્ય માહિતી મેળવવા, આંકડાકીય માહિતી મેળવવા. વિવિધ માહિતી મેળવવા, અન્ય માહિતી મેળવવા, આંકડાકીય માહિતી મેળવવા. આ રીતે આપણે પોઈન્ટ બનશે આપણો. ટ્યુટોરિયલ, ત્વરિત શિક્ષણ કે જાણકારી, વાંચવાલાયક. જો આજે ઇન્ટરનેટ છે, આજે વિચાર કરો, ઇન્ટરનેટના કારણે આજે તમે મારા સાથે કનેક્ટેડ છો, બરાબર, હું તમારા સાથે કનેક્ટેડ છું. આજે આપણે એક જ માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓને કનેક્ટ કરીએ છીએ. ધીસ ઇઝ ધ બેસ્ટ યુઝ ઓફ ઇન્ટરનેટ. તો ટ્યુટોરિયલ, હવે એક વસ્તુ કહું, ટ્યુટોરિયલ બેસ્ટ એક્ઝામ્પલ કહું છે. ટ્યુટોરિયલનું બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે આજે તમે બેઠા બેઠા મારો વિડીયો જોઈ રહ્યા છો. આ જે વિડીયો છે એ ટ્યુટોરિયલ વિડીયો છે, શીખવાડતો વિડીયો છે. ટ્યુટોરિયલ, ટ્યુટરનો મતલબ થાય શિક્ષક, અને ટ્યુટોરિયલ એટલે શીખવાડતું. શું? તો કે વિડીયો જે કોના દ્વારા જોઈ રહ્યા છો? ઇન્ટરનેટ દ્વારા. ત્વરિત, તાત્કાલિક શિક્ષણ મળે છે. જે જાણકારી જોઈએ આજે તમે ઇન્ટરનેટ પર વાંચવાલાયક સામગ્રી ભરપૂર પ્રમાણમાં છે. તમે જુઓ, હા, અમુક સામગ્રી એવી છે ધેટ યુ હેવ ટુ પે ફોર ધેટ. તમે કોઈ પુસ્તક વાંચ્યું હોય એ બી અવેલેબલ છે, પણ એના માટે કંઈક પૈસા આપવા પડે છે, એવું કંઈક છે. તો વાંચવાલાયક સામગ્રી બી ઉપલબ્ધ છે. વિવિધ માહિતી મેળવવા, જેમાં એવું કહે છે કે કોઈ યુનિવર્સિટી ઇન્ફોર્મેશન, હાલ હમણાં જ મેં કીધું કે કોલેજનું જાણવું હોય, કોઈ કંપનીનું જાણવું હોય તો વિવિધ માહિતી મેળવવા. અન્ય માહિતીમાં શું કહે છે કે રેફરન્સ બુક જાણવી હોય તો, ઉદાહરણ તરીકે વાંચવાનો બહુ શોખ હોય તો કોઈ રેફરન્સ બુક તમને જાણવી હોય, અર્થશાસ્ત્રી કઈ વ્યાખ્યા આપી છે. અને આંકડાકીય માહિતી, કયા વર્ષમાં કેટલી વસ્તી હતી, કેટલી ગરીબી હતી, કે પછી કેટલી બેરોજગારી હતી, આ બધી વસ્તુ તમે જાણી શકો છો. તો તમારો પોઈન્ટ આવો બનશે. ટ્યુટોરિયલ, ત્વરિત શિક્ષણ કે જાણકારી, વાંચવાલાયક સામગ્રી, વિવિધ માહિતી મેળવવા, અન્ય માહિતી મેળવવા, આંકડાકીય માહિતી મેળવવા. વિવિધ માહિતી મેળવવા, અન્ય માહિતી મેળવવા, આંકડાકીય માહિતી મેળવવા. તો છેલ્લા 3 પોઈન્ટ આવી રીતે લખજો, ઈઝી પડશે. કોમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગ. પ્રેઝન્ટેશન બને છે, ઇવન આ પીપીટી છે જે હું બનાવી છે, બરાબર છે. તો આ પીપીટી દ્વારા હું તમને પ્રેઝન્ટેશન આપી રહ્યો છું દરેક ચેપ્ટર્સના. તો કોમ્પ્યુટર, કેમ કે કોમ્પ્યુટર સાથે ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટ સાથે કોમ્પ્યુટર છે, એટલે પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે એક્સેલ વર્કશીટ તો બધાને ખબર જ છે, લાઈક ધીસ. એક્સેલ શીટમાં આપણે પોતાના સ્કૂલિંગ ટાઈમમાં, હમણાં બી સ્કૂલિંગ ટાઈમમાં છો, પણ હવે લાવ એન્ડ થઈ ગયો છે તમારા સ્કૂલિંગનો, બરાબર છે. એક્સેલમાં આપણે કેટલા ટાઈમ ટેબલ બનાવ્યા છે, કેટલી માર્કશીટ્સ બનાવી છે, કેટલા શેડ્યુલ બનાવ્યા છે. એક્સેલ વર્કશીટ, બરાબર છે. આકૃતિ આલેખ દોરવા માટેના પ્રોગ્રામો, અભ્યાસ સામગ્રી સાચવવા માટે અન્ય સાધનો, આ બધા આપણે જોઈ ચૂકેલા છે. જો એક્સેલ વર્કશીટ, આકૃતિ આલેખ દોરવા માટેના પ્રોગ્રામો બી છે, MS વર્ડ, બરાબર છે. આ બધી વસ્તુ એવી છે. પછી અભ્યાસ સામગ્રી સાચવવા ડિજી લોકર, જે આજકાલ આપણે સાચવી, ડિજી લોકરમાં તમે પાન કાર્ડ સાચવી શકો છો, આધાર કાર્ડ સાચવી શકો છો. આ બધા ડ્રોપ બોક્સ છે, ગૂગલ ડ્રાઈવ છે. ગૂગલ ડ્રાઈવ તો બધાને ખબર જ છે, દરેક લોકોના મોબાઈલમાં છે ગૂગલ ડ્રાઈવ, બરાબર છે. SPSS, સાઝમ, જે આ કમ્પ્યુટર પ્રોગ્રામો છે. ડ્રોપ બોક્સ, નામ પરથી ખબર પડે છે કે જેમાં તમે પોતાની ઇન્ફોર્મેશન ડ્રોપ કરવાની છે. એટલે પહેલો પોઈન્ટ આવો બનશે. પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે એક્સેલ વર્કશીટ, આકૃતિ કે આલેખ દોરવા માટેના પ્રોગ્રામો, અભ્યાસ સામગ્રી સાચવવા માટે અને અન્ય સાધનો. અન્ય સાધનોમાં બેટા સોફ્ટવેર જ આપેલા છે. એ સોફ્ટવેર, એમાં લખેલું છે કે કેટલાક સોફ્ટવેર એવા છે, દેન હમણાં જ કીધું કે પૈસા આપવા પડે છે, તો એ રીતે બી તમે કરી શકો છો. માનવ વિકાસ આંકનો અર્થ અને તેના ઘટકો. દેખો, માનવ વિકાસ આંક એટલે શું? જેમાં અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારા જીવન ધોરણનો સમાવેશ થતો હોય, એ દ્વારા રજૂ થતો આંક એટલે શું બોલે છે ને? માનવ વિકાસ આંક. શું બોલાય તેને? માનવ વિકાસ આંક. અગર આનો અર્થ લખો છે
તો આપણે નેક્સ્ટ વિડીયોમાંનો અર્થ બી સરસ લખીશું. હાલમાં આપણે સેક્શન ડી તરફ જઈએ છીએ, કારણ કે એક વખત એવું પૂછાય તો માનવ વિકાસ આંક એટલે શું? તો માનવ વિકાસ આંકનો અર્થ કંઈ અલગ નથી. માનવ વિકાસ આંકમાં શું થાય છે? અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન, સારા જીવન ધોરણ ને સમાવિષ્ટ થતા આંકને કાં તો સમાવિષ્ટ થતા મેળવાતા આંકને આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ. એના ઘટકો શું? તો એ જ હમણાં કીધું. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ. અપેક્ષિત આયુષ્ય એટલે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે? ભવિષ્યવાણી નહીં રે બાબા. उसके हेल्थ, उसके जो वेट है, उसके बेसिस पे क्या लगाया जाएगा? तो भाई उसका हेल्थ कब तक जिएगा बच्चा. ठीक है. હા, હિન્દી બોલું છું ને તો મને આપણા ગુજરાતીનું જે હિન્દી છે અલ્ટિમેટલી મને બહુ યાદ આવી જાય છે. આ વસ્તુ તો મારા સ્ટુડન્ટ્સ બી શેર કરી લે છે કે એક વખત એક ભાઈ હતા, હિન્દીમાં પૂછતા હતા. આપણા ગુજરાતી એવા બિંદાસ લોકો છે ને કે જે ભાષામાં બોલશે એ ભાષામાં આપણે છેવટે બોલવાનો બી પ્રયત્ન કરશું. મતલબ શું વાત કરીએ આપણે. પેલા ભાઈ હતા એક, મેં થોડા દૂરથી જોતો તો સંભળાતું બહુ વ્યવસ્થિત રીતે હતું. तो ये भाई कहता ना कि बहन जी ये एड्रेस कहाँ पे पड़ेगा? तो पहला बहन जी के भैया आगे जाके जमनी बाजू वड़ जाने का. बराबर છે એટલે જે હિન્દી છે બરાબર છે, खतरनाक છે भाई. आगे जाके जमनी बाजू वड़ जाने का. वाह वाह वाह. એટલે ભાई પવન भी ऐसा आता है कि पूरा लुगड़ा उड़ जाता है. બરાબર છે. આવા કેટલાક જે હિન્દી છે, માય ગોડ, અમુક હિન્દી જોતાની સાથે સાંભળતાની સાથે મજા આવી જાય છે. બરાબર છે, કઈ વાંધો નહીં. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન. જ્ઞાન એટલે આપણા દેશમાં સાક્ષરતા કેટલી, પ્રાથમિક શિક્ષણ પામેલી વ્યક્તિઓ કેટલી છે. જીવન ધોરણમાં બેટા રહેઠાણ, જો તમે શું ખાઓ છો, આજે વસ્તુ કહી દો. જીવન ધોરણ એટલે તમારી લાઈફસ્ટાઈલ, તમે શું ખાઓ છો, તમે શું પીઓ છો, કયા જગ્યા પર રહો છો, ખાઓ છો, શું પીઓ છો, કયા જગ્યા પર રહો છો, શિક્ષણ કેવું મળે છે, આરોગ્ય કેવું છે, પીવાનું ચોખ્ખું પાણી મળે છે. ખોરાક તો ખાવ છો પણ ખોરાકમાં પ્રોટીન મળે છે, કાર્બોહાઈડ્રેટ મળે છે, મિનરલ્સ મળે છે. આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. એટલે આ બધી નાની નાની વસ્તુ જીવન ધોરણ છે. ઉદાહરણ તરીકે આજે આપણે સારું ખાઈએ છીએ, સારા જગ્યા પર રહીએ છીએ, સારું શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ, આરોગ્યની સુવિધાઓ સારી છે, પીવાનું ચોખ્ખું પાણી પ્રાપ્ત થાય છે, એ હિસાબે આપણું જીવન ધોરણ બેસ્ટ છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં કઈ ગઈ? તો આ બધું હમણાં જે વાત કરી, ખોરાક જેમાં એ લોકો કહે છે ચરબી, ફેટ છે, વિટામિન્સ મળવું જોઈએ, આરોગ્ય છે, રહેઠાણ, સારા કપડાં, શિક્ષણ, મનોરંજન, બરાબર છે. પછી પરિવહન એટલે વાહન વ્યવહાર, માહિતી પ્રસારણ સેવાઓ એટલે કે રેલવે, હવાઈ, વસ્તા, ટેલિફોન, મોબાઈલ જે આપણને બહુ સરસ મળે છે, વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુ દર, ડ્રેનેજ, ગટર, નીજી સુવિધા હોવી જોઈએ જેથી ખાડ કૂવાનો નિકાલ થાય. જીવનની ભૌતિક ગુણમાં 3 આ શિક્ષણ, બાળ મૃત્યુ દર, અપેક્ષિત. બેટા યાદ રાખજો, માનવ વિકાસ આંકમાં અપેક્ષિત આવશે જ્ઞાન અને સારું જીવન ધોરણ, અને જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તામાં સાક્ષરતાનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. યાદ રાખજો, સાક્ષરતાનું પ્રમાણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. શિક્ષણનો મતલબ સમજ્યા. બાળ મૃત્યુ દર એવું છે કે દર વર્ષે પ્રત્યેક હજારે 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. દર વર્ષે પ્રત્યેક હજારે જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. અપેક્ષિત આવશે હાલમાં જોયું તો બેટા પ્લીઝ આ યાદ રાખજો. ડોન્ટ બી કન્ફ્યુઝ. જ્યારે કન્ફ્યુઝ થાય ને બેટા નોટ ડાઉન કરવાનું રાખો. ઉદાહરણ તરીકે સરસ મજાની નોટ લઈ લો. હવે મને કદાચ દરેક વિડીયોમાં કહેવાની જરૂર ના પડે, નોટ લઈ લેવી જોઈએ. નોટ ડાઉન કરતા રહો કે સરે આ સ્લાઇડમાં કે આ પોઈન્ટમાં સરે આ બધી વસ્તુ કીધી છે. યુ હેવ ટુ નોટ ડાઉન. બરાબર. માનવ વિકાસ આંકના ઘટકો કેટલા છે? 3. કયા છે? જ્ઞાન, અપેક્ષિત આયુષ્ય, સારું જીવન ધોરણ. પછી આવે છે જીવનની ભૌતિક ગુણવત્તા, એમાં સાક્ષરતાનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. બરાબર. આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિનો તફાત આપણે કાલે જ જોયો છે, તો તમે કાલનો વિડીયો જરા જોઈ લેજો. કાલના વિડીયોમાં આપણે વિકાસ અને વૃદ્ધિનો તફાત આપણે જોયેલો છે, એકવાર પાછું જોઈ લેજો. જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ કઈ બાબતોનો હાલમાં પ્રશ્ન રિપીટ થાય છે કે ભાઈ કરી જ નાખો તમે. કમ્પ્યુટર વાળા બી કે છે આ કરી જ નાખજો તમે. જીવનની ભૌતિક ગુણવત્તાના એટલે શું? કોઈક સમયગાળા દરમિયાન વ્યક્તિના સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓની સેવાનો વપરાશ કે ધોરણ, બરાબર છે, તેમના જીવન ધોરણમાં જે સુધારો થાય છે તેનો અંદાજ એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. એટલે એવું કહેવા માંગે છે કે સમયના કોઈ ગાળા દરમિયાન વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા
વપરાશમાં લેવામાં આવતી વસ્તુ કે સેવાઓનો સમૂહ. આ એનો અર્થ છે. તો અહીંયા જે આપેલું છે એના કરતા સૌથી સહેલો અર્થ બોલું છું. કોઈ એક સમયના ગાળા દરમિયાન વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા વપરાશમાં લેવામાં આવતી વસ્તુ કે સેવાઓનો સમૂહ. એટલે તમે કઈ વસ્તુ વાપરો છો, કઈ સેવા વાપરો છો, કેવી વાપરો છો, એ બધી વસ્તુ. ગરીબીના સામાજિક કારણો સમજાવો. શિક્ષણનું નીચું સ્તર, લૈંગિક અસમાનતા, બરાબર છે. સામાજિક ગરીબીના સામાજિક કારણો, આપણે ગરીબીના ઐતિહાસિક કારણો છે, ગ્રામીણ ગરીબીના કારણો છે, આર્થિક કારણો છે, સામાજિક કારણો છે, અન્ય કારણો છે. તો સામાજિક કારણોમાં છે શિક્ષણનું નીચું સ્તર, લૈંગિક અસમાનતા. આ પણ લખવાની જરૂર નથી, આપણે બે જ લખવાના છે. જો શિક્ષણ નીચું સ્તર, સામાજિક કારણો, આજે પણ કેટલીક સ્ત્રીઓ અને કેટલીક દીકરીઓને ભણવામાં નહીં આવતી, જેના કારણે એ લોકો આગળ એજ્યુકેશન ના પામતા સારી જોબ નથી મળતી. આ શિક્ષણ નીચું સ્તર છે. લૈંગિક અસમાનતામાં એ જ કે છે, લૈંગિક અસમાનતા એટલે શું? સ્ત્રી પુરુષ અસમાનતા. તમે કરેલા છે આ બધા જૂના પોઈન્ટ થઈ ગયા છે, પણ અગર તમે ખરેખર અગર તમારા ઘરમાં નહીં થતું તો વિચ ઇઝ ગુડ, સારું છે. પણ હજુ બી કેટલાક ઘરોમાં સ્ત્રી પુરુષ અસમાનતા ખરેખર જોવા મળે છે. સ્ત્રી પુરુષ વચ્ચે પ્રાચીન કાળથી અસમાનતા જોવા મળે છે. સ્ત્રીઓની સરખામણીએ પુરુષો વધુ અધિકારો મેળવે છે, અને જ્યારે સ્ત્રીનું સામાજિક શોષણ ખાસું થાય છે, હેરાન કરવામાં આવે છે કે તમે નહીં કરી શકો. જ્યારે બઢતી આપવામાં આવે તો તમારે હોદ્દાને લાયક નથી, કાં તો તમે એને હેન્ડલ નહીં કરી શકો. કેટલાક વાક્યો યુઝ કરવામાં આવે છે, જેના કારણે તેઓ પોતાની સુખી જીવન જીવી શકતા નથી. એવી માન્યતા કે સ્ત્રીઓ ઘરકામ જ કરે, અને આ માન્યતાને લીધે સ્ત્રીઓ શાળાકીય શિક્ષણ મેળવી શકતી નથી, જેથી તેઓ આર્થિક રીતે ઉપાર્જન કરી શકે. ઉપાર્જન એટલે શું? આવક મેળવવાની પ્રવૃત્તિ. તો શિક્ષણ નીચું સ્તર એ બી એક રીઝન છે કે આપણા દેશમાં વિકસિત દેશોની તુલનાએ શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. એનું બેસ્ટ કારણ કહું, અગર તમે અગ્રી કરતા તો કોમેન્ટ સેક્શનમાં મને કહો કે યસ સર અમે અગ્રી કરીએ છીએ. આપણા દેશમાં વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ નીચું છે, જે બેરોજગારીનું કારણ છે. આપણા દેશમાં વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ છે. વ્યાવસાયિક એટલે ઉદાહરણ તરીકે આપણને જે ભણવામાં આવે છે, મેં એવું નહીં કહેતો બેસ્ટ છે, પણ કેટલાક ટોપિક ચેન્જ કરવા જોઈએ. ચલો તમે અગ્રી કરો છો, આપણે અહીંયા 2026માં જીવી રહ્યા છે, છતાં બી આપણે આંકડા તો 2011માં જ જોઈ રહ્યા છે. તમે સમજો છો મેં શું કહું છું? આ વિરોધ નથી, આ એક સલાહ છે કે જે આંકડા છે તે અપડેટ કરવા જોઈએ. વસ્તીમાં બી હજુ આપણે બીજા નંબરે બોલીએ છીએ, જ્યારે ખરેખર આપણે પ્રથમ નંબર પર આવી ગયા. આ અપડેટ કરવાની જરૂર છે. બીજું છે કે આજે તમે આગળ જઈને એકાઉન્ટન્ટ બનશો, કે તમે મેનેજમેન્ટ કરશો, કે તમે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં આગળ વધશો, વેરી ગુડ. બટ એકાઉન્ટમાં તમે જે આગળ જઈને એકાઉન્ટન્ટ બનતા, તમે જે હિસાબ લખશો એ કોમ્પ્યુટરમાં લખશો. હવે કોઈ ખાતા નહીં પાડતા, હવે કોઈ રોકડમેળ તૈયાર નહીં થતું, હવે કોઈ હિસાબી સુધારા નહીં થતા. હવે જે બી થાય છે બધું કોમ્પ્યુટરમાં થાય છે, લેપટોપમાં થાય છે. તો જે વસ્તુ આપણને પેજમાં શીખવાડવામાં આવે છે, એનું 1 મહિના કે 2 મહિના પ્રેક્ટિકલ બી હોવું જોઈએ, આવું મારું માનવું છે. એટલે આપણા દેશમાં પછી આપણે જ્યારે જોબ લેવા જઈએ છીએ ત્યારે એક્સપિરિયન્સના નામે ઝીરો હોય છે, બીકોઝ આપણે ખરેખર ખબર નહીં હોતી, બીકોઝ આપણે પાઠ્યપુસ્તક ભણીએ છીએ, આપણે એનું જીવનમાં આપણે પેલું બનાવી લઈએ છીએ કે આ જ છે. એટલે આપણા દેશમાં વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ નીચું છે. અભ્યાસક્રમમાં થોડો ધરખમ પરિવર્તનની પણ ખાસ જરૂર છે, બરાબર છે. ઇકોનોમિક્સમાં જે આંકડા છે તે બી અપડેટ કરવાની તાતી એટલે કે ખાસ જરૂર છે. એટલે લૈંગિક અસમાનતા, શિક્ષણ નીચું છે. શું તમે ખરેખર અગ્રી કરો છો? દેન કોમેન્ટ મી સર યસ વી આર અગ્રી કે જે ડેટા છે એ ચેન્જ કરવા જોઈએ બેટા, બરાબર છે. યસ. ગરીબીના અન્ય કારણો: યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો, ખામીયુક્ત નીતિઓ. સંરક્ષણ ખર્ચમાં વધારો, એક વસ્તુ કહું, જ્યારે આપણો કોના સાથે યુદ્ધ થાય છે તો આપણે વાહ કેટલું સરસ યુદ્ધ છે, યસ આપણે જવાબ આપ્યો, તો એઝ અ પબ્લિક વી ગોનો હેપી, આપણે હેપી થઈ જાય છે, જે સારું છે. જ્યારે આપણે યુદ્ધ થાય છે, આપણે કોઈ વાર કર્યો કે કોઈ સાંભળ્યા કન્ટ્રી વાર કર્યો, અંદરથી સેટિસ્ફેક્શન થાય છે કે આપણે બી રિપ્લાય આપ્યો. પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિ જોઈએ તો જ્યારે કોઈ યુદ્ધ થાય છે તો એ દેશ 10 વર્ષ આર્થિક દ્રષ્ટિએ પાછળ જતો રહે છે, અને યુદ્ધ પાછળ થતો ખર્ચો બિન વિકાસલક્ષી છે. જો આજે રોજગારી યોજના ઊભી કરવી, ગરીબી હટાવો યોજના ઊભી કરવી, ઘર આવાસ યોજનાઓ પાછળ ખર્ચા કરવા, શિક્ષણ પાછળ ખર્ચા કરવા, આરોગ્ય પાછળ ખર્ચા કરવા, આ બધા વિકાસલક્ષી ખર્ચાઓ છે, જેનાથી દેશનો વિકાસ થશે. પણ પેલું કે યુદ્ધથી ફક્ત રક્ષા થાય છે, રક્ષા થાય છે, વિકાસ નહીં થતો. એટલે પેલું કહેવાય છે કે
યુદ્ધના કારણે પણ જે પૈસા આપણા વિકાસ પાછળ ખર્ચાવા જોઈએ એ પૈસા યુદ્ધ પાછળ ખર્ચાઈ જાય છે. સમજ પડી ગઈ મેં શું કહેવા માંગુ છું? બાકી ઘણું કહેવા માટે તો ઘણું બધું છે, પણ આ પ્લેટફોર્મ પર કશું કહેવાય એવું છે નહીં. બરાબર છે? એટલે જે પૈસા વિકાસ પાછળ ખર્ચાવા જોઈએ એ યુદ્ધ પાછળ ખર્ચાઈ જાય છે. મને વધારે કહેવાની કાંઈ જરૂર નથી, પણ તમે છેલ્લા 5-6 વર્ષના જરા રેકોર્ડ કાઢજો કે આપણા કેટલા યુદ્ધ થયા છે. પ્લીઝ કાઉન્ટ ઇટ. બરાબર, કેટલા યુદ્ધ થયા છે? 2019માં થયા, પછી પાછું આપણે 2015માં બી થયા હતા. બરાબર છે? પછી 2023-24માં બી થયા છે. હાલમાં 2024-25માં બી થયેલા છે. બરાબર છે? તો આ જે યુદ્ધ થઈ રહ્યા છે બેટા દેશ ધનાધન, એનાથી એવું થાય છે કે આપણો દેશ વિકાસ તરફ થોડો ઓછો જાય છે. હવે યુદ્ધ થવું જોઈએ ના થવું જોઈએ એના પણ હું ચર્ચા નથી કરતો. મેં તો ફક્ત અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તમને રજૂઆત કરી રહ્યો છું કે આ જે યુદ્ધ થઈ રહ્યા છે વિચ ઇઝ નોટ ગુડ, અને આ સંરક્ષણ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આપણા દેશમાં નીતિઓ તો બનાવી લે છે બેટા, પણ ખામીયુક્ત છે. આપણા દેશમાં નીતિઓ તો બનાવવામાં આવે છે પણ એ ખામીયુક્ત છે. ઉદાહરણ તરીકે ઉદાહરણ બી આપણે આપણા દેશમાં જે ગરીબી હટાવની યોજના છે કે બેરોજગારી હટાવની યોજના છે, તો એ નીતિઓ જે બનાવે છે એ નીતિમાં કેટલાક વખત ભ્રષ્ટાચાર પ્રવેશી જાય છે, જેના કારણે બરાબર છે. ઉદાહરણ તરીકે હું આગળ કશું નહીં કહું પણ તમે સમજી જજો. ધારો કે ગુજરાતમાં દારૂબંધી છે, બાકી તો તમને બધાને ખબર જ છે એક નીતિ બનાવવામાં આવી છે ગુજરાતમાં દારૂબંધી છે, બાકી તો તમને ખબર જ છે. તો આ જે નીતિઓ છે એ ખામીયુક્ત છે. જે નીતિ કાગળ પર ચાલે છે પણ અમલીકરણ કેટલાક અંશે મતલબ કેટલાક અંશે નહીં થતું જ નથી, એવું કહી શકાય. ગરીબીના આર્થિક કારણો, શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. એક શ્રમિકની જેટલી ઉત્પાદકતા આવી જોઈએ એટલી આવતી નથી. એક ખેતરમાં 4 જણાની જરૂર છે, એના જગ્યા પર અગર 8-8 જણા રોકાશે તો મને કહો, પેલા 4 જણાના ભાગે પેલા 200 આવતા હતા, પણ બીજા 4 જણા એડ થયા, ટોટલ 8 જણા થઈ ગયા, તો એ લોકો શ્રમિક દીઠ ઉત્પાદકતા કેવી આવશે? નીચી આવશે. શું આવશે? નીચી. સમજ્યા કે નહીં સમજે? સમજે કે નહીં સમજે? બઢિયા. ઓકે. હવે ઉદાહરણ તરીકે એક ખેતરમાં 4 જણાની જરૂર છે, બોર્ડ પર લખ્યો મેં. એક ખેતર છે કે જેમાં 4 જણાની જરૂર છે, પણ એ જ ખેતરમાં બીજા 8 જણા બી રોકાય તો શ્રમિક દીઠ એટલે કે પર શ્રમિકે જે ઉત્પાદકતા આવશે તે ઓછી થઈ જશે. અને બીજી એક વસ્તુ, એક લોજિક કહું તમને, સિંચાઈની સુવિધા નથી, ટેકનોલોજીનો અભાવ છે, જંતુનાશક દવાઓ નથી, ખેતી માટે સારા એવા જમીન બી લોકોને પ્રોવાઈડ નથી કરવામાં આવ્યા. તો આ બધી પ્રોબ્લેમ છે. ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધારે હોવાનું કારણ છે કે જેમાં અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ નથી, કયો બીજ કયું ખાતર છે, બરાબર છે, તાલીમની ઉણપ છે, ખામી છે, વસ્તીનું વધુ પડતું ભારણ. આ મેં ઉદાહરણ આપ્યું હમણાં, વસ્તીનું વધુ પડતું ભારણ. હમણાં ના કીધું કે એક ખેતરમાં 4 જણા છે પણ એ 4 જણા જગ્યા પર બીજા 8 જણા રોકાશે બેટા, તો પેલા ખેતર તો મારું હારું એક જ છે, ખેતર તો એક જ છે જેમાં 4 જણા બરાબર છે, પણ બીજા 4 જણા બી રોકાશે તો પેલું બધાના ભાગે ઇન્કમ વહેંચાઈ જશે ને. ખેતર તો એક જ છે. હા, બીજા ખેતર, નવું ખેતર ખરીદે તો બીજું ખેતર પ્રોવાઈડ કરવામાં આવે તો ઉત્પાદકતા વધી જાય. બરાબર છે. અંગ્રેજોના જમાનામાં જમીન અને સંપત્તિની અસમાન વહેંચી થઈ હતી. બરાબર, જમીનદારી પ્રથા આ બધું છે. અને જમીન માલિકી પેલું શું કરે, પેલા બધાને ખબર છે કે અંગ્રેજો શું કરતા, જમીન મહેસૂલ લેતા હતા. જમીન મહેસૂલ ઉઘરામાં એ લોકો થોડા બહુ આક્રમક હતા. બરાબર છે, એ લોકો જુલ્મ બહુ કરતા હતા. અને પછી લોકો પેલા જે સાહુકારો છે, જમીનદારો છે, શું કરે કે પેલા ખેડૂતોને ઊંચા વ્યાજના દરે લોન આપે. અને પેલા ખેડૂતો કેવા હોય ખબર છે, એ લોકોને નોલેજ ના હોય, એ લોકોને એજ્યુકેશન ના હોય, હિસાબ ખબર ના પડે, તો પેલો સાહુકાર જમીનદાર શું કરે, એના ફાયદો ઉઠાવે. એ ફાયદો ઉઠાવવામાં શું કરે ખબર છે કે હિસાબમાં ગડબડ કરી નાખે, હજુ બી તારું વ્યાજ ચૂકવાનું બાકી છે, હજુ બી તારું વ્યાજ ચૂકવાનું બાકી છે, આવું બધું કરીને એનું એટલું શોષણ કરે, છેવટે પેલો વ્યાજ ન ચૂકવી શકે ને તો પેલા ખેડૂતે લોન લેતી વખતે પોતાના જમીનના કાગળે જે ગીરવી મૂક્યા હતા એ બી જપ્ત કરી લે અને એ જ ખેડૂતને પોતાના જ ખેતરમાં નોકર બનાવી દે. તો આ બધી વસ્તુ થઈ ચૂકેલી છે, જેને આપણે સંપત્તિની અસમાન વહેંચણી. નાના ગૃહોદ્યોગોનો અલ્પ વિકાસ થયો છે, જ્યારે ખરેખર એનો મોટો વિકાસ થવો જોઈએ, કારણ કે નાના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. જો મોટા ઉદ્યોગો હોય ને, જેમ
ટ્રકો બનાવતા, કારો બનાવતા, વોશિંગ મશીન બનાવતા, એસી બનાવતા, આ બધા જે ઉદ્યોગો છે મોટા ઉદ્યોગો છે જે મોસ્ટલી ઓટોમેટિક મશીન્સ પ્લાન્ટનો ઉપયોગ કરતા હોય છે. પણ જે નાના નાના ઉદ્યોગો હોય ને એ શ્રમ પ્રધાન. સર શ્રમ પ્રધાન એટલે શું? બેટા શ્રમ પ્રધાન, બેટા નામ પરથી ખબર પડે છે કે આ લોકો કોને પ્રધાન આપે છે, કોને મહત્વ આપે છે. પ્રધાન એટલે શું? મહત્વ. કોને મહત્વ આપે? શ્રમ. અને શ્રમ કોના પાસેથી આવે? તો કે શ્રમિકો પાસેથી. એટલે યાદ રાખજો કે આ લોકો શ્રમિકો પાસેથી કામ કરાવડાવે છે. તો આ લોકોને 3 વસ્તુમાં ફાળો વધારે છે. યુ હેવ ટુ મેન્શન, યુ હેવ ટુ નોટ ડાઉન કે નાના ગૃહ ઉદ્યોગનો ફાળો 3 વસ્તુમાં વધારે છે. કયું? ઉત્પાદન. સર ઉત્પાદનમાં કેમ ફાળો વધારે છે? કારણ કે નાના પાયાના ગૃહ ઉદ્યોગો એવી વસ્તુ બનાવે છે જેનો ઉપયોગ 3 વર્ગના લોકો કરે છે. ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને ધનિક વર્ગ. પણ મોટા ઉદ્યોગોમાં બનતા કાર, મોજ શોખની વસ્તુઓ, વોશિંગ મશીન જેવી વસ્તુઓ ધનિક વર્ગ દ્વારા યુઝ થાય છે. હવે નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો એવી વસ્તુ બનાવે જેનો ઉપયોગ બધા વર્ગના લોકો કરે છે. ઉત્પાદનમાં ફાળો વધારે, રોજગારીમાં વધારે. કેમ? કારણ કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. અને જો રોજગારી મળે છે તો આવક બી મળે છે, એટલે આવકમાં બી ફાળો વધારે છે. યાદ રાખજો, નાના પાયાના ઉદ્યોગોનો ફાળો કઈ 3 વસ્તુમાં વધારે છે? ઉત્પાદન, રોજગારી, આવક. આ તમે લખવાનું છે કોમેન્ટ સેક્શનમાં કે નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો 3 વસ્તુમાં વધારે છે. ઉત્પાદન વધે છે. ઉત્પાદન કેમ વધે છે? ઉત્પાદન એટલા માટે વધે છે કારણ કે એ લોકો જરૂરી ચીજ વસ્તુ, પાયાની વસ્તુનો ઉપયોગ કરે છે, ઉત્પાદન કરે છે, જેનો વપરાશ બધા કરે છે. પછી રોજગારી કેમ મળે છે? શ્રમ પ્રધાનનો ઉપયોગ કરે છે. અને રોજગારી વધારે મળે છે જેના કારણે આવક બી ત્યાંથી વધારે મળે છે, એટલે આવકમાં ફાળો વધારે છે. બરાબર છે. ઝડપથી વધતા ભાવો તો એ તો આપણે એનાથી આપણો કંટ્રોલ જ નથી, કારણ કે જે પ્રાઇસ છે એ રાઇઝ થાય છે. પ્રાઇસ એટલે રાઇઝ થાય છે. વાહ, પ્રાઇસ રાઇઝ થાય છે. વાહ, બરાબર છે. એનું તો આપણે કશું જ નહીં કરી શકતા બેટા, આપણે ફક્ત આંદોલન જ કરી શકીએ છીએ. બરાબર છે. તાનાશાહી, યુદ્ધ અને દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન. મેં તમને એક વસ્તુ કીધેલી. શું આવ્યું અહીંયા? દેખાય છે બેટા તમને? શું દેખાય છે? યુદ્ધ. દુષ્કાળ તો આજકાલ પડતું નથી, પહેલા બહુ પડતા હતા, પણ યુદ્ધ, આ યુદ્ધના કારણે આપણે તો ખુશ થઈ જઈએ છીએ, પણ એ વસ્તુ યાદ રાખજો બેટા, એના પૈસા આપણા પાસેથી વસૂલ કરવામાં આવે છે બાય ઇન્ક્રીઝિંગ ટેક્સીસ, બાય ઇન્ક્રીઝિંગ ધ પ્રાઇસ ઓફ બેઝિક નીડ્સ, એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુના પ્રાઇસ વધારીને. બરાબર છે. બેરોજગારીનું ઊંચું પ્રમાણ તો આપણા દેશમાં બહુ જોવા મળે, જે કારણ છે ગરીબીનું. સૌથી સમસ્યાનું જે મૂળ છે તો વસ્તી જ છે. ગરીબીના કોઈ પણ 3 નિર્દેશકો સમજાવો. ગરીબીના કોઈ પણ 3 નિર્દેશકો. નિર્દેશકો તો બધાને યાદ છે કે નહીં યાદ? બરાબર. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર. બરાબર છે. રહેઠાણ, વીજળીનો વપરાશ, શિક્ષણ. બરાબર છે. પીવાનું ચોખ્ખું પાણી, શૌચાલયની સુવિધા, જમીન. બરાબર છે. બેરોજગારીનું પ્રમાણ, આ બધી વસ્તુ એના છે ને નીચી માથાદીઠ ઘર. સર નીચી માથાદીઠ વપરાશી ખર્ચ એટલે શું? એક વ્યક્તિ પોતાના શું કહેવાય આપણે નાશન વસ્તુ અને ટકાઉ વસ્તુનો કેટલો ઉપયોગ કરે છે એ પ્રમાણે એ લોકોએ બધો અંદાજો લગાવ્યો છે. કુપોષણ. કુપોષણ એટલે શું? કુપોષણ એવી પરિસ્થિતિ જેમાં વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકમાં પૂરતા પ્રમાણ પ્રોટીન, કેલરી, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, મિનરલ્સ. શું? પ્રોટીન, કેલરી, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, મિનરલ્સનો સમાવેશ થાય છે કે નહીં થતો, એ બધી વસ્તુ અહીંયા કેલ્ક્યુલેટ કરે છે. આજે આપણે જે ખાઈએ છીએ બેટા, ઉદાહરણ તરીકે અવારનવાર આપણે બહારનું ફૂડ બહુ કન્ઝ્યુમ કરી રહ્યા છે, એસ્પેશિયલી મોમોઝ, પછી પેલા બર્ગર ને પીઝા. તમે બેટા કેઝ્યુઅલી એને કન્ઝ્યુમ કરો, વિચ ઇઝ ગુડ થિંગ્સ. આજે પણ મને મારા મમ્મીના હાથના દાળ ભાત બહુ ગમે. દાળ ભાત શાક રોટલી મળી જાય એટલે બેટા આમ તૃપ્તિ મળી ગઈ એમ, મતલબ સર તૃપ્તિ કોણ છે બેટા? તૃપ્તિ કોઈ નથી બેટા, દરેક વસ્તુમાં એવું બધું ના હોય. તૃપ્તિ એટલે સંતોષ કહું છું સર, સંતોષ, સંતોષ. બરાબર છે. હા, સમજ પડી કે ના પડી? હા. એક કામ કરો બેટા, રોજ તમે આમ થોડું 5 મિનિટ આમ પ્રાણાયામ કરો શાંતિથી એમ, એટલે તમને એટલે થોડું જ આમ થોડું આમ રિલેક્સ થશે. બરાબર છે. 5 મિનિટ કરવું જોઈએ. અને મંદિરમાં જવું જોઈએ બેટા. મંદિરમાં જવાથી શું મળશે બેટા તમને? મંદિર જશો, મંદિર, તો તમને ત્યાં શાંતિ મળશે. શું મળશે તમને ત્યાં? તમને ત્યાં શાંતિ મળશે. બરાબર છે. અર્ચના મળશે. બરાબર છે. આરતી બી મળશે. બરાબર છે. સાચી વસ્તુ છે કે નહીં? તમે ત્યાં સારી પ્રતિજ્ઞા લઈ શકશો. બરાબર છે. ત્યાં તમને સાધના મળશે. બરાબર છે. તમે શું સમજ્યા? અલા મેં ત્યાં પૂજા અર્ચના આરતી સાધના પ્રતિજ્ઞાની વાત કરું છું. અલે બાપરે, બીજું મતલબ ના મતલા તમે લોકો યાર સમજતા નહીં યાર તમે લોકો. અપેક્ષિત આયુષ્ય.
બાળ મૃત્યુ દર અપેક્ષિત આવશે બાળ મૃત્યુ દર બી એક બતાવે છે કે ગરીબી કેટલી છે. કુપોષણ આપણા દેશમાં કેટલું છે એને કોષ્ટક બી છે, એ બી જોઈ શકો છો તમે. તબીબી સગવડો આપણા દેશમાં તબીબી સગવડોમાં આપણે એક વસ્તુ સરસ કીધી છે કે ભાઈ મલેરિયા ડાયરિયા એડ્સ જેવા રોગોને લીધે મૃત્યુદર ઊંચો બહુ જોવા મળે છે. 1.60 કરોડ લોકો તો રોગનો ભોગ બનેલ છે. 2.3 કરોડ લોકો તો એડ્સનો ભોગ બી બનેલા છે. પીવાનું પાણી જે આજકાલ નથી મળતું, બરાબર છે. હા આ રહ્યું 2011માં 63.3 લાખ નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળે છે, બરાબર છે. પછી જ્યારે અન્ય કુટુંબને કુવા, હેન્ડપંપ, ડંકી, ટ્યુબવેલ, ઝરણા, નહેરો, સરોવર, તળાવ આ બધી વસ્તુ દ્વારા પાણી મળે છે. તમે આ આંકડા યાદ રાખવાના છે. शौचालय जहां सोच वहां शौचालय जहां सोच वहां शौचालय. શૌચાલય સુવિધા બી નહીં મળતી. રહેઠાણ રહે છે તો એવા ખતરનાક અને જોખમીદાર કે રેલવે ટ્રેકના આજુબાજુના ઘરો, બરાબર છે. પછી ડ્રેનેજ છે કાં તો ગટર પસાર થાય છે ત્યાં રહેવા, તે બધી જગ્યા પર રહેવું જોખમી તો છે પણ તમને હાનિકારક બી છે. તો રહેઠાણ બી કેવો છે એના પર બી નિર્ભર થાય છે. જો એક વસ્તુ કહું, આજે હું તમને વસ્તુ એમ તો હું કાલે મેરેથોનમાં બી તમને કહીશ, યાદ રાખજો. નિર્દેશ કરે છે કે ગરીબી છે કે નહીં. અગર તમે અગર તમારું રહેઠાણ યોગ્ય છે, શૌચાલયની સુવિધા મળે છે, બાળ મૃત્યુ દર ઓછું છે, અપેક્ષિત આયુષ્ય વધારે છે, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી એટલે તમે એસી બી વાપરો છો, તમે વોશિંગ મશીન બી વાપરો છો, તમે સરસ ગાડી બી વાપરો છો, સરસ ખોરાક, તો આ બધી વસ્તુ બતાવે છે કે તમે ગરીબ નથી. પણ જો આ બધાથી થોડું ઓછું આવે છે તો બતાવે તમે ગરીબ છો. એટલે નિર્દેશક એટલે શું? જે નિર્દેશ કરે છે કે ગરીબી છે. એટલે એના ટોટલ 10 નિર્દેશકો પોઈન્ટ છે, બરાબર છે. પછી શિક્ષણ, આ બી ગરીબી બતાવે છે. વીજળીનો વપરાશ કેટલો છે, અને એવું કહેવા માંગે છે કે આપણે જેટલી કેપેસિટી દર્શાવે છે ને એટલી આપણે ઉત્પન્ન નહીં કરતા વીજળીમાં. અને શિક્ષણ, બરાબર છે. ચલો આગળ. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી પણ આપણે જોઈ ચૂક્યા છે કે કેવી કરેલી છે. બેરોજગારીનો ઊંચો દર, આ તો વી કાન્ટ ડુ ધીસ. બેરોજગારી આપણા દેશમાં એકચ્યુઅલમાં એનું સમસ્યાનો ઉકેલ શું આવશે એ કોઈ કહી શકતું નથી. શ્રમની માંગ કરતા શ્રમનો પુરવઠો આપણા દેશમાં બહુ જ વધારે છે. શ્રમની માંગ કરતા શ્રમનો પુરવઠો આપણા દેશમાં વધારે છે, જે બતાવે છે. પછી એક વસ્તુ કહું, ધનિક વર્ગ પોતાની આવકથી પોતાની જરૂરત પૂરી કરે છે, જ્યારે ગરીબોની આવક નીચે હોવાથી, આ હું વાંચી રહ્યો છું આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. તો હું પહેલેથી વાંચું. આવક અને સંપત્તિની વહેંચણી જ્યારે અસમાન રીતે થઈ હોય ત્યારે સમાજમાં બે ધનિક વર્ગ અને ગરીબ વર્ગ ઊભા થાય છે. અને ગરીબ વર્ગની આવક ઓછી, ધનિક વર્ગની આવક વધુ. ધનિક વર્ગ પોતાની આવકની પોતાની જરૂરતો પૂરી કરે, જ્યારે ગરીબોની આવક નીચે હોવાથી તેઓ જીવન ધોરણમાં નિમ્નતા અનુભવે છે કે મારા પાસે આ નથી, મેં આનો લાભ નહીં લઈ શકતો, મેં તો આના લાયક નથી, તો એવી નિમ્નતા અનુભવે છે. ખોરાક છે, મકાન છે, શિક્ષણ છે, આરોગ્ય છે, થી વંચિત રહે છે, જેથી એનો અભાવ જોવા મળે છે. એને એક અહેવાલ મુજબ 1958માં ટોચના એટલે ધનિક, ટોચ એટલે ધનિક 1% વસ્તી પાસે દેશની રાષ્ટ્રીય 9% હિસ્સો હતો, જે 2012માં 12.6% થઈ ગયો હતો. એટલે આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આ આર્થિક અસમાનતા. અહીંયા ટોચના 1% લોકોની જ વાત કરી છે, બીજા 99%ની વાત બી નહીં કરી. ટોચ એટલે ધનિક વર્ગ. કોણ? તો કે ધનિક વર્ગ. ગરીબીનું સ્વરૂપ બે છે બેટા, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી સેક્શન સી માં મેં એક્સપ્લેન કર્યું છે, જઈને પાછો એકવાર જુઓ એ વિડીયો. પણ હું પાછું એકવાર બ્રીફલી એક્સપ્લેન કરી દઉં કે એક વર્ગની તુલનાએ બીજા વર્ગની ગરીબી હોવાની સ્થિતિ, અને 2 વાર સમજાવ્યું છે પાછું એ વિડીયોમાં, બરાબર છે. એ બી સી ડી વ્યક્તિ નામનું ઉદાહરણ આપ્યું છે. નિરપેક્ષ ગરીબી એટલે એવી ગરીબી જે ગરીબી રેખાના નીચે આવે. સરકાર નક્કી કરે વ્યક્તિ આટલી આવક તો મેળવવી જ પડે. આ ઉદાહરણ લઉં છું. વ્યક્તિ આટલો ખર્ચો તો કરવો જ પડે. કેટલો? કે 3000. આવક કેટલી? તો કે 5000. અગર વ્યક્તિ આટલી આવક પણ નહીં મેળવી શકતો અને પોતાના પાછળ આટલો ખર્ચો બી નહીં કરી શકતો, તો એ ગરીબી રેખાના નીચે આવે છે. બીપીએલ, બિલો ધી પોવર્ટી લાઈન, ગરીબી રેખાના નીચે આવી રહ્યો છે. બોલો, ખબર પડી ગઈ આટલું બેટા? યસ ઓર નો? ઓકે, યસ. આઈ એમ જસ્ટ ઇમેજિન કે તમે મારા સામે બેસેલા છો તો મારાથી બોલાઈ જાય છે બેટા યસ ઓર નો એમ. તો યાદ રાખજો, ગરીબી રેખાના નીચે જે આવે એટલે ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવનાર વ્યક્તિને શું બોલાય છે? તો કે નિરપેક્ષ ગરીબ. નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે બેટા, આ યાદ રાખજો. નિરપેક્ષ ગરીબીને
સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોસ્ટ એમપી જો એક વસ્તુ છે, મેં એમસીક્યુ ભલે આપેલા છે પણ ઇકોનોમિક્સમાં એવું છે, હું તમને તમારી જાણકારી માટે કહ્યું, ઇકોનોમિક્સમાં એવું છે કે એકાદ બે ટ્વિસ્ટ કરી નાખે છે. એટલે તમે જે એક્ઝેક્ટ મોડે કરો છો એ જે તમે સેક્શન ડી માં મોડે કરો છો, જે સેક્શન સી માં કરો એમાંથી પૂછાઈ જાય. ઉદાહરણ તરીકે આ વર્ષે એક વાક્યનો પૂછાયો હતો, જુદા જુદા દેશોની ગરીબી માપવા માટે કયું માપ છે? તો સમખરીદ શક્તિનો સિદ્ધાંત અને અથવા આંતરરાષ્ટ્રીય તુલના, આ બધીનો જવાબ આવતો હતો. તો સમખરીદ શક્તિનો સિદ્ધાંત એટલે શું કે આજે દરેક દેશનું જે ચલણ છે તે અલગ અલગ છે. તો જ્યારે આપણે દરેક દેશની આવકની કમ્પેરિઝન કર્યું હોય તો આપણે કરી ના શકીએ, તો આપણે એક ચલણમાં ફેરવીએ છીએ જેનું નામ છે ડોલર. એને કહેવાય સમખરીદ શક્તિનો સિદ્ધાંત. બરાબર છે, જેથી આપણે કમ્પેર કરી શકીએ છીએ. આપણે જોઈએ હમણાં નિરપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબી. બરાબર છે, ABCD વ્યક્તિની આવક તમે વાંચશો તમને તરત ખબર પડી જશે. ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી કાર્યક્રમો જોવાના છે. IRDP ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ. જો હું જે હાઇલાઇટ કરું છું એ મેન 2 ઓક્ટોબર 1980 ની શરૂઆત થઈ હતી. ગરીબ લોકોને રોજગારી પૂરી પાડવાનો છે. બરાબર. બીજું આપણે આના હેઠળ આ બધા કાર્યક્રમો IRDP છે, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ટ્રાઇઝમ ટ્રેનિંગ ઓફ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્વરોજગારી પોતાને આપી શકે. ગંગા કલ્યાણ યોજના, DWCR ડેવલપમેન્ટ ઓફ વુમન ચિલ્ડ્રન ઇન રૂરલ એરિયાઝ, MWS મિલિયન વેલ સ્કીમ, સીતરા સપ્લાય ઓફ ઇમ્પ્રુવ ટૂલ કાઇટ્સ ટુ રૂરલ આર્ટિશિયન્સ. વેતન રોજગારી કાર્યક્રમો, પ્રધાનમંત્રી રોજગાર યોજના, જેમાં આ યાદ રાખજો, શિક્ષિત બેરોજગારને મદદ કરી સ્વરોજગારી પૂરી પાડવાનો છે. નરેગા, જેની શરૂઆત થઈ હતી 2005માં, બહુ વાર ચર્ચા કરી ચૂકેલા છે. નરેગાની શરૂઆત થઈ હતી 2005માં, 2009માં થઈ ગઈ હતી મનરેગા. બરાબર છે. આવાસ યોજનામાં ઇન્દિરા આવાસ યોજના, કેટલી આવાસ યોજના? 3 આવાસ યોજના હતી. ઇન્દિરા આવાસ યોજના હતી, પછી રાજીવ આવાસ યોજના બી હતી. 3 આવાસ યોજના હતી. ઇન્દિરા આવાસ યોજના, રાજીવ આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના. એમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાસ યાદ રાખવું છે, 25 જૂન 2015માં તેની શરૂઆત કરવામાં આવી હતી, એ યાદ રાખજો. અમુક વાર ડેટ પૂછાઈ જાય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત થઈ હતી 25 જૂન 2015. સામાજિક સલામતી. પહેલા તો સામાજિક સલામતીનો મતલબ શું ખબર છે? સામાજિક સલામતી એટલે એવી સલામતી કે જેને જોઈને કે જેને આપણને લાગે કે હાસ, ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વ્યક્તિનો એક્સિડન્ટ થાય તો 70% દર્દ થતો હોય, પણ 30% ખુશી થતો કે હાસ મારા અકાઉન્ટમાંથી પૈસા નહીં જવાના, મારો તો મેડિક્લેમ છે. પછી જ્યારે કોઈ વ્યક્તિ નિવૃત્ત થતો હોય તો એને એક થાય હાસ ભલે મેં નિવૃત્ત થઉં છું પણ પેન્શન તો મળશે જ. તો યાદ રાખજો, સામાજિક સલામતી માણસને માનસિક શાંતિ આપે છે કે ચલો ભાઈ મારા પાસે તો આ તો છે. તો અહીંયા સામાજિક સલામતી માટે આપણે શું જોઈ રહ્યા છીએ? આપણે જોઈએ યોજના અટલ પેન્શન યોજના, જે 9 મે 2015 થી શરૂ થઈ હતી, APY. જીવન જ્યોતિ વીમા યોજના, જે 18 થી 50 વર્ષના ઉંમરના ગરીબ વ્યક્તિઓને વાર્ષિક ₹12 સામાન્ય પ્રીમિયમ ₹2 લાખનો અકસ્માતનો વીમો. 330 વાળું સામાન્ય, હું મારું પોતે કરાવેલું છે, ભલે મારું પોતાનો પ્રાઇવેટ મેડિક્લેમ બી છે, પણ તમે બેંકમાં જશો તો કહેવાનું કે ભાઈ ₹12 વાળું ફોર્મ આપો અથવા 330 વાળું, તમને ફોર્મ આપશે. તમને વર્ષના 330 કપાય, વર્ષના ₹12 કમાય, એના કપાય, ડેબિટ થાય, એના બદલામાં તમે જીવન જ્યોતિ વીમા યોજના 2 લાખનો તમે અકસ્માતનો વીમો અને 2 લાખનો તમારો લાઈફ ઇન્સ્યોરન્સ મળે તમને. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તો ખબર જ છે, PMFBY, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કે જેમાં એ લોકો એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ કોઈ ખેડૂત છે કે જેને આવકનું સાધન જ છે આખો ખેતીની આવક, પણ ખેતી જો બરાબર થાય નહીં, દુષ્કાળ પડે, વરસાદ પડી જાય, તેનાથી એને રક્ષણ આપવા માટે સરકાર એક યોજના કાઢી છે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે. હમણાં શું આપણે એની ચર્ચા ના કરી ને કે આપણા દેશમાં જે શિક્ષણ પદ્ધતિ છે ને એકચ્યુઅલી બહુ ખતરનાક છે. બહુ જ શિક્ષણ પદ્ધતિ ઇમ્પ્રુવડ નથી. વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ નીચું. સામાન્ય રીતે ભારતીય સમાજમાં એક માન્યતા છે કે ઓછી ભણેલ વ્યક્તિ કરતા વધુ ભણેલ વ્યક્તિ વધુ આવક મેળવી શકે, પરંતુ ભારતની શિક્ષણ પદ્ધતિમાં માત્ર પુસ્તકલક્ષી શિક્ષણને જ પ્રાધાન્ય મળ્યું હોવાથી ખેતી, ઉદ્યોગ તેમજ વ્યાપાર ક્ષેત્રે તાલીમબદ્ધ અને ટેકનોલોજીયુક્ત કુશળ શ્રમિકો પ્રાપ્ત થતી. કંઈ પણ કોણ રહ્યું છે? પોતે પાઠ્યપુસ્તક વાળા જ. આથી શિક્ષિત વ્યક્તિ કોઈ ચોક્કસ ડિગ્રી તો પ્રાપ્ત કરે છે, પરંતુ તેને વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત, ખબર પડી?
ડિગ્રી છે. ડિગ્રી મતલબ આને કહેવાય પુસ્તકીય જ્ઞાન. પણ એ ડિગ્રીમાં જે તમે ડિગ્રી લીધી, જેની ડિગ્રી લીધી, ધારો કે એકાઉન્ટની ડિગ્રી લીધી કે તમે એન્જિનિયરની ડિગ્રી લીધી, પણ ખરેખર એનામાં હોય છે શું એ તમને ખબર જ નથી. એનું પ્રેક્ટિકલ નોલેજ નથી, તો અનુભવના નામે ઝીરો અને જોબ મેળવી શકતા નથી. એટલે અહીંયા પ્રોબ્લેમ પણ આપણા દેશની જે શિક્ષણ પદ્ધતિ છે એમાં વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ નીચું છે, પુસ્તકીય જ્ઞાન આપવામાં આવે છે. બેરોજગારીના ઉદ્ભવવાના કારણો, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, આ એક રીઝન છે. રોજગારીની તકોમાં ધીમો ધીમો વધારો થાય છે, જેના કારણે પ્રોબ્લેમ થાય છે. વસ્તી વૃદ્ધિ દરમાં શું કહે છે, શ્રમની માંગ કરતા શ્રમનો પુરવઠો વધારે છે. અને શ્રમનો પુરવઠો કેમ વધારે છે? કારણ કે વસ્તી વધારે છે, તો શ્રમનો પુરવઠો વધારે જ આવવાનો છે. બચત અને મૂડીરોકાણનો નીચો દર. કાલે એક વસ્તુ વાત કરી હતી, ઘરમાં 10 જણા છે, ઓકે, એમાંથી મારા હારા કમાવે છે કેટલા, કમાવનારું કેટલું છે, તો કે કમાવે છે 2 જણા કમાવે છે. તો પેલા 2 જણા વધારે બી કમાતા હશે ને, તો એ 2 જણાનો જે આવક છે એ બીજા 8 જણાના નિભાવવા પાછળ થતો. હા, પોતાનો બી ખર્ચો હોય એટલે ટોટલ 10 જણા થઈ ગયા ને એમ. હા, 10 જણામાંથી 6-7 જણા કમાતા હોય તો ખર્ચો બી સારો થાય, પૈસા બી બચે તો ખરી, સેવિંગ્સ બી થાય અને ઇન્વેસ્ટમેન્ટ બી થાય. અને ઇન્વેસ્ટમેન્ટ થાય તો ઉદ્યોગોને પૈસા મળે. ઉદાહરણ તરીકે મેં શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું, ગોલ્ડમાં છે. તો જ્યારે મેં શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો શેર દ્વારા ઉદ્યોગોને, કંપનીઓને પૈસા નહીં મળતા. એ ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હું કાબેલ બન્યો? જ્યારે હું સેવિંગ્સ કર્યા. હું સેવિંગ્સ ક્યારે કરી શક્યા? જ્યારે મારી ઇન્કમ સારી હતી અને મારી ઇન્કમ બધા લોકોના નિભાવવા પાછળ ખર્ચાતી નથી. અગર મારા પર બી અગર 10-15 લોકો નિર્ભર હોત તો સેવિંગ્સ ના થાત. ચલો સચવાઈ જાત, એ લોકોના ખાવા પીવાનો ખર્ચો, મેડિકલનો ખર્ચો, બરાબર છે, રોજબરોનો પરચુરણ ખર્ચો, પણ સેવિંગ્સના નામે ઝીરો. એ લોકો કહેવા માંગે છે કે તમે કમાઓ છો, પણ એ કમાયેલું સેવિંગ્સ નહીં થતું, અને સેવ નહીં થતું તો બચત અને મૂડીરોકાણનો દર લખ્યું છે ને, નીચી માથે રાખ બોજારૂપ વસ્તી નિભાવ પાછળ થતા ખર્ચ. નિભાવ બોજારૂપ એટલે આપણે એને એવું નહીં કહેતા બોજારૂપ, પણ બોજારૂપ વસ્તી કોને કહે છે? કમાતા નથી, પણ હા ખાય પીએ છે, ખર્ચો કરે છે, એ લોકોનો ખર્ચો છે, પણ સામે આઉટપુટ કશું નહીં આવતું, બરાબર છે. એટલે એ વસ્તુ છે. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, એવું કહે છે કે શ્રમિકોનો ઉપયોગ ન કરતા યંત્રો દ્વારા ઉપયોગ કહે છે. વ્યવસાયિક શિક્ષણ નીચું પ્રમાણ છે, હમણાં જ જોયું. માનવ શક્તિના આયોજનનો અભાવ. ધીસ ઇઝ ધ બેસ્ટ પોઈન્ટ આઈ હેવ એવર સીન. બેસ્ટ પોઈન્ટ. આ કરવું જોઈએ સર. એટલે શું શું કરવું જોઈએ હું તમને કહું. આ તમે કોમેન્ટ સેક્શનમાં જ અગ્રી કરજો કે સર આ પોઈન્ટ સાથે અમે એકચ્યુઅલમાં અગ્રી કરીએ છીએ. સરકારે આવનારા સમયમાં કયા 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 બહુ ધ્યાનથી સાંભળજો, સરકારે શું કરવું જોઈએ? સરકારે એક સર્વે કરવું જોઈએ. સરકારે એ સર્વે કરવું જોઈએ કયા કયા ફિલ્ડમાં રોજગાર ઊભો થવાનો છે, વેકેન્સી પડવાની છે, ભરતી થવાની છે, એ માણસો, એ શ્રમિકોની જરૂર પડવાની છે. તો એ હિસાબના અભ્યાસક્રમો કાઢવા જોઈએ, ડિગ્રીઓ આપવી જોઈએ, જેથી ડિગ્રી પ્રાપ્ત કરીને તરત એ લોકોને એ ફિલ્ડમાં તરત જોબ મળે. હા, તમારું પોતાનું પેશન છે. આજે ઉદાહરણ તરીકે હું તમને ચોખ્ખા શબ્દોમાં આજે મેં તમને કહું કે જે સીએની ડિગ્રી છે, સીએસની ડિગ્રી છે, સીએમએની ડિગ્રી છે, કોઈ સાયન્સ લે છે, એન્જિનિયરની ડિગ્રી છે, કોઈ ડોક્ટર કરે છે, તો અમુક લોકો જે એમબીબીએસ કરે છે, કે જે એમડી કરે છે, કે એન્જિનિયર કરે છે, કે સીએ કરે છે, હું બધી ડિગ્રીઓની નામ લઈશ. એમાંથી ઉદાહરણ તરીકે 1000 લોકો છે જે ડિગ્રી કરી રહ્યો છે, એમાંથી ખાલી 100 જણા જ એવા છે, અથવા ચલો હાર્ડલી 300 જણા લઈ લો. એ 300 જણા જ એવા છે કે જેનું પેશન છે કે એકાઉન્ટન્ટ બને, જેનું પેશન છે કે ડોક્ટર બને, જેનું પેશન છે કે એન્જિનિયર બને. બાકી 700 એ ફક્ત પોતાના સ્ટેટસ કે સ્ટાન્ડર્ડ માટે કે હું કરી રહ્યો છું, હું સીએ કરી રહ્યો છું, હું આ ડોક્ટરી કરી રહ્યો છું, બસ એ લોકો એમાં જ રહી જાય છે. જેના કારણે એ લોકોનું પેશન ન હોવાથી ફક્ત કરવા ખાતર કરે છે, જેથી કોમ્પિટિશનમાં પાછળ રહી જતા, ડિગ્રી હોવા છતાં રોજગારી નહીં મળતી. એટલે બેટા પોતાના પેશન પછી એ ના જુઓ કે એમાં કેટલા લોકો જશે, એમાં જોશો તમારું પેશન છે. અગર તમારું પેશન હશે તો તમે સારા પર્સન્ટેજ લાવશો, બીકોઝ તમારું પેશન છે. અગર મને એ ફિલ્ડમાં ઘાલી દેવામાં આવશે કે જે ફિલ્ડમાં મને કશું આવડતું નથી, તો પછી કદાચ કરવા ખાતર કરી તો નાખીશ, પણ એમાં હું આગળ નહીં જાઉં, કારણ કે મારા ટકા જ ઓછા આવશે. એનો મતલબ શું છે કે આ વસ્તુ બહુ જોવા કે 1000 લોકો ડિગ્રી કરી રહ્યા છે. હવે આ સીએ ની સમજી લો કે
એન્જિનિયરિંગ કે ડોક્ટરની સમજી લો, એમાંથી 300 જણા જે લોકોનો પેશન ખરેખર હતો એટલા માટે કરી રહ્યા છે. બીજા 700 સ્ટેટસ સ્ટાન્ડર્ડ માટે કરી રહ્યા છે. અને સરકારની જવાબદારી શું છે? સરકારની જવાબદારી એ છે કે એ લોકોએ માનવ શક્તિનું આયોજન પ્રોપર કરવું છે કે કયા ફિલ્ડમાં, કયા ક્ષેત્રમાં કેટલી રોજગારી ઊભી થવાની છે, કેટલી વેકેન્સી પડવાની છે, તો એ પ્રમાણેનું આયોજન કરવું જોઈએ. બરાબર છે? આજે પ્રતિ વર્ષે લાખો શિક્ષિતો યુવાનો ડિગ્રી મેળવે છે, જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન નથી, તાલીમ નથી, શિક્ષણ નથી. એના કારણે પછી બેરોજગારીનો શું બને છે? ભોગ. આ ડ્રેન ઓફ ગોલ્ડ મેં કાલે કીધેલું ગઈકાલે લેક્ચર્સમાં કે ડ્રેન ઓફ ગોલ્ડ એટલે શું? ડ્રેન ઓફ ગોલ્ડ એટલે પહેલા અંગ્રેજ સરકાર આપણા પાસે ગોલ્ડ લઈ ગઈ. ચલો વાંધો નહીં, ગોલ્ડ છે ને, લાવીશું પાછું. બટ હવે બીજો બેન જ જશે તો શું થશે? એટલે કહેવાય છે કે પહેલા સોનું લઈ ગયા, હવે સોનું સમાન એવા બુદ્ધિશાળી લોકો બી ત્યાં જઈ રહ્યા છે, બીકોઝ આપણા દેશની સિસ્ટમના કારણે. મેં એક ન્યૂઝ ચેનલમાં વાંચ્યું હતું, કે છેલ્લા 5 વર્ષમાં, કેટલા? છેલ્લા 5 વર્ષમાં એટલે આફ્ટર 2020, 2020, 5 વર્ષમાં 10 લાખ લોકોએ પોતાની નાગરિકતા બદલી. એટલે ભારતના લોકો 10 લાખ જે હશે એ કોઈ બીજા કન્ટ્રીમાં ગયા અને પોતાની નાગરિકતા ચેન્જ કરી. હવે આ શું બતાવે છે? એ લોકો વિચાર કરો કે આ લોકો સાથે તો હવે કંઈ કહેવાનો મતલબ નથી, અમે જ બીજા કન્ટ્રીમાં જતા રહીએ. તો હવે આપણે અહીંયા કરેક્ટ અને પેલું કે સાચું ખોટું કરવા માટે નહીં બેસા. આઈ એમ જસ્ટ શેરિંગ યુ ડેટા કે આ વસ્તુ છે બેટા. બોલો ખબર પડી કે ના પડી? ધીસ ઇઝ ધ ફેક્ટ. જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. હા, 1947માં આપણે આઝાદ થયા, આ આપણે બીએમાં જોયું છે. 1951 થી 1991 સુધી આપણે કોને ઇમ્પોર્ટન્સ આપ્યું હતું? આ મેં શોર્ટમાં સમજાવું છું. આપણે જાહેર ક્ષેત્રને ઇમ્પોર્ટન્સ આપ્યું હતું, પણ જાહેર ક્ષેત્ર બરાબર કામ કર્યું નહીં. એની શું જોવા મળી? બિનકાર્યક્ષમતા, જેના કારણે પણ બેરોજગારી થઈ. કૃષિ ક્ષેત્રની વિકાસની અવગણના. જે ક્ષેત્ર રોજગારી વધારે આપે છે, જે ક્ષેત્રનો ઉત્પાદનમાં ફાળો વધારે છે, પણ એ ક્ષેત્રની અવગણના કરી છે. આજે પણ સિંચાઈની સુવિધા બધા લોકોને નહીં મળતી, ટેકનોલોજી નથી, સારી એવી રાસાયણિક ખાતરો નહીં મળતા. શ્રમની ઓછી ગતિશીલતા, અપૂરતી માળખાકીય સુવિધા. આજે અમુક લોકોને બીજા રાજ્યમાં, બીજા શહેરમાં કામ મળે છે, પણ એ લોકો ગતિશીલ નહીં જતા નથી. કેમ? કારણ કે પોતાની ભાષા, ધર્મ, પોતાનું સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારથી ભાષા, ધર્મ છોડવા નહીં માંગતા. એ લોકોને એવું છે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં જ અમને જોબ મળે. તો આ વસ્તુ પોસિબલ નથી. અપૂરતી માળખાકીય સુવિધા. માળખાકીય સુવિધા શું આવે? રોડ, રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય. બરાબર. હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર દ્વારા બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. હા, કરી શકાય છે. પ્રાચીન કાળથી ભારત ખેતી પ્રધાન દેશ છે. હરિયાળી ક્રાંતિ એટલે શું? જો આજે મેં તમને એક મસ્ત વસ્તુ શીખવાડીશ. હરિયાળી ક્રાંતિ એટલે 5. હરિયાળી ક્રાંતિ એટલે 5. ચલો કોમેન્ટ સેક્શનમાં બધા જ લખો, તો જ હું મેરેથોન લાવીશ, બાકી નહીં લાવું મેં. યાદ રાખજો, કોમેન્ટ સેક્શનમાં લખો 5. સર કેમ? લખો ને. હરિયાળી ક્રાંતિ એટલે 5. કેમ? હરિયાળી ક્રાંતિ એટલે 5. એ 5 તમે જાતે લખવાનું છે. હરિયાળી ક્રાંતિ એટલે કેમ 5? પહેલું આવશે સિંચાઈ, ઓકે. પછી આવશે રાસાયણિક ખાતર, પછી સુધારેલા બિયારણો, પછી જંતુનાશક દવાઓ, અને પછી આવશે ભૂમિ પરીક્ષણ. આ તમે લખવાનું છે. સર હા, હવે ખબર પડી કેમ 5? હરિયાળી ક્રાંતિ એટલે 5. જે ખેતરમાં સિંચાઈ હોય, જે ખેતરમાં રાસાયણિક ખાતરનો સરસ વપરાશ થતો હોય, સુધારેલા બિયારણ હોય, જંતુનાશક દવાનો છંટકાવ થતો હોય જેથી ફૂગ ના લાગે, જીવાણુ ના લાગે. ભૂમિ પરીક્ષણ એટલે જમીનનું ટેસ્ટિંગ થાય કે આ જમીન લાયક છે આ ધાન્યના કે જે તે પાકના, જેથી આ 5 જે ખેતરમાં થતું હોય, મતલબ એ ખેતરમાં કાં તો એ વિસ્તારમાં શું આવી છે? હરિયાળી જ હરિયાળી. એને હરિયાળી ક્રાંતિ. એનો વેગ અને વિસ્તાર દ્વારા બી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. બરાબર છે. મનરેગા 2 ફેબ્રુઆરી રોજગાર દિવસ જાહેર કર્યો હતો. બરાબર છે. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, 1/3 ભાગ તો સ્ત્રીઓ માટે જ અનામત મૂકી હતી. એ લોકોએ ઊભી કીધું કે 5 કિલોમીટર અંદર અમે તમને રોજગારી આપીશું. અગર 5 કિલોમીટરના બહાર રોજગારી આપી તમને, તો અમે 10% વધારે મજૂરી અપાવડાવીશું. અને આ લોકોનો હેતુ છે કે કુટુંબના ઓછામાં ઓછા એક વ્યક્તિને, ગ્રામીણ ગરીબના કુટુંબના ઓછામાં ઓછા એક વ્યક્તિને 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે.
વસ્તી નિયંત્રણના ઉપાય, લોક શિક્ષણ અને જાગૃતિ, કુટુંબ નિયોજન, જો આજે લોકોમાં શિક્ષણ નથી, એજ્યુકેશન નથી. આજે બી મેં જ્યાં રહું છું ત્યાં મારા સમાજમાં મેં કેટલા લોકોને જોયા છે કે એ લોકોએ એજ્યુકેટેડ છે, એક જ બાલ બચ્ચા રાખેલા છે. તો દે અન્ડરસ્ટેન્ડ કે અમે એક રાખીશું પણ બેસ્ટ રાખીશું, એને બધું પ્રોવાઈડ કરશું. આવું નોલેજ હોવું જોઈએ. લોક શિક્ષણ અને જાગૃતિ, પેલું કે નાનું કુટુંબ સુખી કુટુંબ, બરાબર. આ બધા કેટલાક કહાવત છે, પણ આવું એજ્યુકેશન હોવું છે. નાના કુટુંબનું મહત્વ સમજે તે બહુ જરૂરી છે. પણ કેટલાક લોકો કોમ્પિટિશન લગાવી રહ્યા છે. કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા. બેટા, કુટુંબ નિયોજન એટલે ફેમિલી પ્લાનિંગ. ફેમિલીનું પ્લાનિંગ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે બે બાળકો વચ્ચે 5 વર્ષનો સમયગાળો હોવો જોઈએ. અગર તમારું બાળક આજે થાય છે તો બીજું બાળક તમે પ્લાન કરી શકો છો, પણ એ 5 વર્ષ પછી. કારણ કે માતા ત્યાં સુધી રિસ્ટ્રક્ચર થઈ જાય છે. અગર બીજું બાળક 1.5 વર્ષમાં કે 2 વર્ષની અંદર આવી જાય છે તો એ જે માતા છે એ પોતાના બાળકને ફીડ કરવા માટે સક્ષમ નથી હોતી. બરાબર છે. પહેલું બાળક જ્યારે આવે છે ત્યારે એ બાળક ફીડિંગ કરતો હોય છે. બરાબર છે. તો એ સમયમાં માતાનું તંદુરસ્તી હોવી જરૂરી છે, ખાણું પીણું સારું હોવું જરૂરી છે. પણ એ ટાઈમે પેલું કહે ને કે બાળકના જન્મના પ્રોસેસમાં ખાસી બધી એની શક્તિ વેડફાઈ જાય છે, એનું શરીર એકદમ કમજોર થઈ જાય છે. તો એને રીસ્ટ્રક્ચર થવા માટે મિનિમમ 5 વર્ષ લાગે. તો સરકાર કહે છે બીજું બાળક ક્યારે? જ્યારે પહેલું બાળક સ્કૂલે જતું હોય. તો સ્કૂલે ક્યારે જાય? જ્યારે 5 વર્ષનું હોય. તો આ ખાસ યાદ રાખજો. બરાબર. શાળા કોલેજમાં આ લોકોના પ્રોગ્રામ આપણા પોતાના અભ્યાસક્રમમાં દાખલ કરેલું છે. કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા, ફેમિલી પ્લાનિંગ હોવું જોઈએ. મહિલાઓની લગ્ન વય, મેં હજુ બી યાદ છે 2021માં મેં આ ટોપિક ચલાવતો હતો ત્યારે પહેલા ન્યૂઝમાં આવ્યું હતું. પહેલા મહિલાઓની લગ્ન વય 18 વર્ષ હતી. હવે એની સુધારીને એકચ્યુઅલમાં 21 વર્ષ કરી નાખી છે. કેટલી કરી નાખી છે? 21 વર્ષ કરી નાખી છે. આ હાલના ન્યૂઝ છે. એટલે ન્યૂઝ કાગળ પર કહેવાય છે, પણ આજે પણ 20 કે 18, 19 વર્ષની છોકરીઓના લગ્ન તો થઈ જ જાય છે. બરાબર. કોઈ કશું કરતું નથી. મેં કીધું ને, ખામીયુક્ત નીતિઓ, કાગળ પર રૂલ્સ છે, અમલીકરણ થતું નથી. શું કહેતો? હા, આ તમે એડ કરી શકો છો વર્તમાન એક્ઝામ્પલમાં કે હાલના સમયમાં ભારત સરકારે મહિલાઓની લગ્ન વયના દરજ્જામાં વધારો કરેલ છે, એટલે કે 21 વર્ષ કરેલ છે. આ તમે નોટ ડાઉન કરવાનું છે બેટા, આ લખવાનું છે. પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો. ઉદાહરણ તરીકે મેં એવું કહું, જે લોકો સારા માર્ક્સ લાવશે એ લોકોને મેં શાબાશી આપીશ. બોલો, ખબર પડી ગઈ? જે લોકો સારા માર્ક્સ નહીં લાવે એ લોકોને માર પડશે. તમે લોકો આમાંથી પ્રોત્સાહન કયું, બિન પ્રોત્સાહન કયું? પાછું કહું છું, જે લોકો સારા માર્ક્સ લાવશે એને હું શાબાશી આપીશ, સન્માન આપીશ. અને જે લોકો સારા માર્ક્સ નહીં લાવે બધાને મારીશ મેં. તો મને કહો, આમાંથી પ્રોત્સાહન કયું, બિન પ્રોત્સાહન કયું? ઉદાહરણ તરીકે બંને રીતે કામ લઈ શકાય. આવી રીતે બી લઈ શકાય. ભાઈ, જે સારા માર્ક્સ લાવશે એને સન્માન કરીશું તાળી પાડીને, આ પ્રોત્સાહન. અને જો આવી રીતે બી કહી શકાય, જે સારા માર્ક્સ નહીં લાવે ને એને માર પડશે, તો આ બિન પ્રોત્સાહન. એવી રીતે ભારત સરકારે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો મૂક્યો છે. ચીને એવું કીધું છે, જેનું એક કરતા વધારે બાળક હશે એને બધા જે લાભ મળતા હોય નાગરિક તરીકે એ બધા છીનવી લેવામાં આવશે. એટલે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો મૂકેલો છે. બરાબર છે. આપણા શું કહેવાય, ભારતમાં બી એવું છે કે સ્વરાજ્યની જે ચૂંટણી છે કોર્પોરેશનની સમથિંગ, ક્યાં છે આપણે, એમાં જો વધુ 2 બાળકો હોય દંપતીઓ તો એ ચૂંટણી લડી શકતા નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. બરાબર છે. પછી આપણા દેશમાં પ્રોત્સાહનનો દાખલો ભારત સરકાર મૂકેલો છે કે જે લોકો વંધ્યીકરણનું ઓપરેશન કરાવેલે છે. વંધ્યીકરણ ઓપરેશન એટલે બાળક ન થવાનું ઓપરેશન. ઉદાહરણ તરીકે તમારે 1 બચ્ચા થઈ ગયા કે 2 બચ્ચા થઈ ગયા અને તમે ઈચ્છો છો કે હવે આગળ કશું કોઈ જોઈતું નથી, કોઈ બાળક જોઈતું નથી, તો જે પુરુષ અથવા મહિલા વંધ્યીકરણનું ઓપરેશન કરાવે છે તો સરકારથી તરફ તેને આર્થિક વળતર મળે છે. તો આ પ્રોત્સાહન છે. અને બિન પ્રોત્સાહન એટલે શું? અગર એક કરતા વધારે બાળક હશે, ધારો કે ચીન જોઈ લો, તો ચીને બિન પ્રોત્સાહનનો દાખલો મૂકેલો છે કે એક કરતા વધારે બાળક હશે તો એ નાગરિક તરીકેના જેટલા લાભ મળે છે એ નહીં મળે. તબીબી સેવાનો વ્યાપ અને તેની અસરકારકતા વધો. એડ્સ જેવા રોગો તો જુઓ તમે ફાટી નીકળેલા છે. તો તબીબી સેવાનો વ્યાપ અને તેની અસરકારકતામાં વધારો કરવો જોઈએ. કેટલાક વસ્તી નિયંત્રણના સાધનો બી માર્કેટમાં છે તો એનો બી ઉપયોગ કરવો જોઈએ આપણે. બરાબર છે. ચાલો, ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો. શિક્ષણનું નીચું પ્રમાણ. મેં હમણાં જ કીધું, આપણા દેશમાં જન્મદર, જો એક વસ્તુ કહું, જન્મદર લખું છું મેં અહીંયા, જન્મદર, અને લખું છું મેં મૃત્યુદર. આપણા દેશમાં જન્મદર વધારે છે અને મૃત્યુદર ઓછો છે. હવે આ સારું કહેવાય.
કે મૃત્યુદર ઓછો છે, જે બતાવે છે કે આપણા દેશમાં તબીબી સેવાનો વ્યાપ વધ્યો છે, આરોગ્યની સુવિધાઓ સુધરી છે. પણ આ વસ્તુ શું બતાવે છે કે જન્મદર વધેલો છે? ધીસ ઇઝ નોટ ગુડ થિંગ્સ. એટલે ઊંચા જન્મદર માટેના કારણો એમાં કે છે આર્થિક કારણો, શિક્ષણનું નીચું પ્રમાણ. એ લોકોએ સર્વે કર્યો હતો. શું સર્વે કર્યો હતો? નિરક્ષર સ્ત્રીઓની સરખામણીમાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓના છોકરા ઓછા હતા, અને પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓના સરખામણીમાં ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓના છોકરા ઓછા હતા. એટલે આવું શું જોવા મળે છે? યાદ રાખજો, એક સ્ત્રી છે, ભલે મેં કહું છું કે જે બાળક છે સ્ત્રી પુરુષથી થાય છે, પણ એક સ્ત્રી છે જે પોતાના બાળકને પોતાના ફેમિલીને અંકુશિત રાખી શકે છે. એટલે સ્ત્રીમાં એજ્યુકેશન હશે તો એ પોતે નક્કી કરશે કે પોતાને બાળક જોઈએ છે કે નથી જોઈતું. એટલે એવું કહેવાય છે, અહીંયા સર્વે બી કરેલું છે, અહીંયા નિરક્ષર સ્ત્રીની તુલનામાં શિક્ષિત સ્ત્રીઓના છોકરાઓ ઓછા માલુમ પડે છે. આવકની નીચી સપાટી, જેના કારણે પોતાના બાળકને આવકનું સાધન કરે છે. ઝાઝા હાથ રડ્યા હમણાં. જેટલા લોકો વધારે એટલા લોકો સારા. ધારો કે તમે કોઈ મજૂર વર્ગ જોઈ લો, કે એ લોકો પોતાના બાળકને એક આવકનું સાધન સમાન એક જવાબદારી નથી ગણતા. આજે તમારા પેરેન્ટ્સ તમને જવાબદારી ગણે છે, એટલે ભણાવે કરાવે છે. એ અસ્કામત ગણે છે. અસ્કામત એટલે શું? તો કે મિલકત ગણે છે. મિલકત ગણે છે એટલે કે ભાઈ જેટલા વધારે બાળક હશે, 4 ના 8 હશે તો 800 રૂપિયા, વધારે રૂપિયા વધારે આવશે. એમ પર પર્સન 100 આવતા હોય તો 4 ના 8 તો 800 રૂપિયા વધારે આવશે. એવી આશાઓ સેવાય છે. ઝાઝા હાથ રડ્યા હમણાં. જેટલા લોકો વધારે એટલા વધારે સારું, એમ જેટલો માલ વધારે આવશે. બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ, કારણ કે બાળકો મરે છે તો લોકો વધારે બાળકો કરવા માટે પ્રોત્સાહિત થાય છે. તો બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ, કારણ કે 1 વર્ષ સુધીમાં કોઈ બાળક મરી ગયું કોઈનું, તો એ બીજું બાળક કરવાનું વિચારે છે. તો આ બી એક રીઝન છે. નીચા મૃત્યુદરના કારણો, જીવન ધોરણમાં સુધારો થયો છે. આ ઉપરથી સમજી લઈએ કે લોકોની લાઈફસ્ટાઈલ સુધરી ગઈ. હવે આજકાલ તો દરેક વસ્તુની દવા બવા બી આવી ગઈ. પહેલા તો નાની વાતે તો મોત થઈ જતી હતી. આ હકીકત છે. તાવ આવે એટલે બહુ મોટી વસ્તુ થઈ ગઈ. હવે તાવ આવ્યો છે, હવે તાવ આવતો માણસ બી દોડે છે, હેલ્ધી રહે છે, બેસે છે. પહેલા તો બહુ મોટી વસ્તુ થઈ જતી હતી. એટલે જે એન્ટીબાયોટિક અમે આજકાલ આવી છે, એ દવા ખાતાની સાથે આજકાલ સારું થઈ જાય છે. સારું ખાતા પીતા થઈ ગયા છે. દુષ્કાળ પર અંકુશ. દુષ્કાળ તો પહેલા પડી ચૂકેલો છે. 56નો કાર્ડ સર્ચ કરી લેજો, બહુ ભયંકર હતો. એક માણસ બીજા માણસને ખાવા માટે દોડ્યો હતો. એનામાંથી એક લેખક હતા, એક કવિ હતા, એમનું મને નામ નહીં યાદ. એમને બહુ સરસ વાક્ય આપ્યું હતું કે આ જીવનમાં અગર ભૂંડામાં કોઈ વસ્તુ હોય, ભૂંડી કોઈ વસ્તુ, તો ભૂખ છે. એ ભૂખ એટલી ભયંકર છે કે આપણે ભૂખ લાગે તો આપણે કશું જોતા નથી. એ ટાઈમે 56નો કાર્ડ હતો કે એ માણસ બીજા માણસને ખાવા માટે દોડ્યો હતો. કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો, એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી જાય છે તરત. આ બધી સુવિધા આપણે. રોગચાળા પર નિયંત્રણ આવી ગયો છે. રોગચાળો આજકાલ બહુ ઓછો ફાટે છે. આ સારી વસ્તુ છે. જે રીઝન છે કે નીચા મૃત્યુ દર જોવા મળે છે. સામાજિક પરિબળો, સાર્વત્રિક લગ્ન પ્રથા. જો હવે આપણે જોવાના છે સામાજિક પરિબળો. અહીંયા સમજી લો. એટલે આપણે સેક્શન ઈ માં આપણી મહેનત ઓછી થઈ જાય. સેક્શન ઈ માં આપણી મહેનત કેવી થઈ જાય? તો કે ઓછી થઈ જાય. સાર્વત્રિક લગ્ન પ્રથા. આવું કે છે કે બધા લગ્ન, સાર્વત્રિક એટલે બધા એટલે કે બધા જ એમ સાર્વજનિક રીતે. આ પ્રથા એવી છે જે બધા કરે છે મારા સિવાય. બરાબર છે. સાર્વત્રિક લગ્ન પ્રથા. ભાઈ સાર્વત્રિક લગ્ન પ્રથા, ભાઈ લગ્ન કરે છે, આ પ્રથા અપનાવે છે અને પછી બાલ બચ્ચા થાય છે. બરાબર છે. સાર્વત્રિક લગ્ન પ્રથા, આ પ્રથા એવી છે, એક ધાર્મિક સંસ્કાર છે. લોકો અપનાવે છે, લોકો સ્વીકારે છે, લોકો કરે છે. બરાબર છે. પછી પ્રોસેસ થાય છે અને પછી પ્રોડક્શન થાય છે, પછી પ્રોડક્ટ નીકળે છે. શું? એટલે કે બચ્ચા. જેના કારણે શું થાય છે? વસ્તી વધે છે. એટલે લગ્ન એક છે, એવું કે છે કે લગ્ન કારણ છે બચ્ચા થવાનું. એટલે સાર્વત્રિક લગ્ન પ્રથા. નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. જે છોકરીનું 12 કે 11 વર્ષે લગ્ન થાય છે તો એ બાળક કરી શકે એના ચાન્સીસ વધી ગયા. આપણા દેશમાં પ્રજનન કાળ 15 થી 49 વર્ષ સુધી હોય છે. પ્રજનન કાળ એટલે આપણે જે છોકરીઓમાં જે માસિક કહીએ છીએ ને એની વાત કરું છું મેં. આપણે છોકરીઓમાં જે માસિક કહીએ છીએ ને, જો એમ તો મોસ્ટલી 15 થી 49 હોય છે, પણ આપણા દેશમાં ને, ભારત દેશમાં જે છે ને એ ગરમીનું પ્રમાણ સૌથી વધારે છે. એટલે આપણા દેશની મહિલાઓમાં 12 કે અરાઉન્ડ 13 વર્ષની ઉંમરે આ પ્રજનન કાળ શરૂ થઈ જાય છે.
હવે જે છોકરીના 15 કે 16 વર્ષે લગ્ન થઈ જાય કાં તો એના કરતાં વહેલા થઈ જાય તો એ બાળક આપવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે 15 થી 49 નો જે ઉંમર છે એ પ્રજનન કાળ તો છે જ, સાથે સાથે બાળક કરી શકે એ સમયગાળો બી બતાવી રહ્યો છે. અને વિધવા પુનર્લગ્ન, જે મહિલા વિધવા થઈ ગઈ, જેના પહેલા લગ્નમાં જ છોકરા હતા, હવે જ્યારે બીજું લગ્ન કરશે ત્યારે પાછા છોકરા થશે, એટલે 2 વાર લગ્ન કરવાથી છોકરાઓ બી વધારે થાય. બરાબર છે. પછી આગળ કહે છે કે પુત્ર પ્રાપ્તિની ઘેલછા, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, છોકરો જોઈએ છે. અને લોકો છોકરાઓની લાલચમાં કેટલી દીકરીઓને જન્મ આપી દે છે. પેલા લોકો વિચારે છે, પેલો એવું ઉદાહરણ તરીકે એ લોકોએ કોઈ ફેમિલી પ્લાનિંગ કર્યું, બચ્ચું આવ્યું, ખબર પડી છોકરી છે. બીજી વાર એટલે કે છોકરી છે, ત્રીજી વાર છોકરી છે, ચોથી વાર છોકરી છે, છોકરી છે, છોકરી છે. અને પછી આવું કરતા 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 એટલે પેલો દીકરાઓની લાલચમાં, પુત્રની લાલચમાં ઘણી બધી પુત્રોને જન્મ આપી દે છે. તો શા માટે છોકરાઓની લાલચ? કારણ કે લોકો વિચારે પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર, એ લોકો વિચારે કે છોકરો હશે ને, છોકરો તો અમને નર્કમાંથી તારશે. એટલે પેલું કહેવાય છે કે બાપને છોકરો અગ્નિદાહ આપે ને તો બાપને સ્વર્ગ પ્રાપ્ત થાય. નર્કમાંથી તારે, તારે એટલે બહાર કાઢે, તે પુત્ર. એટલે પછી પુત્ર હોય તો વંશ વેલો, એટલે વંશ કોણ આગળ વધારશે? છોકરી તો બીજા ઘરે જતી રહેશે. આ બધી આશાઓ સેવાય છે, ઘડપણમાં આર્થિક સહારો બનશે. જે છોકરા માટે બધા બધું કરે છે, કોઈ ગેરંટી નહીં લીધી. આજે લગ્ન કર્યા પછી લોકો વિચારે છે કે ભાઈ મારા સાથે પેલી રહેશે કે પેલો રહેશે, કે ભાઈ મારો છોકરો આવ્યો છે તો મને સંભાળશે. યાદ રાખજો, આ ચોખ્ખું શબ્દોમાં તમને કહું છું કે આ બધી વસ્તુની ગેરંટી કોઈએ લેખિતમાં નહીં આપી કે જેના સામે પૈણો છો એ તમને સંભાળશે. બરાબર છે. જે છોકરો છે એ તમને પોતે સંભાળશે. આવી કોઈ લેખિતમાં ગેરંટી કોઈએ આપેલી નથી. એટલે સમજો તો સારું છે. સંયુક્ત કુટુંબ પ્રથા, પેલું કે ઇન્ટિગ્રેટેડ ફેમિલીમાં રહે, કે જેમાં બધા જ કાકા કાકી આમ તેમ બધું. તો આવા કેસમાં પેલો શું કરે છે કે પેલો વધારે બાળક કરવા માટે પ્રોત્સાહન થાય છે. કારણ કે એનો પોતાનું બાળક એના પોતાના પર જવાબદારીમાં નહીં આવતું. એ જે બાળકનો જે ખર્ચો તો બધા જ વહેંચાઈ જાય છે. એક વાત કહું, જ્યારે એ જ કપલ અલગ રહે ને તે વધારે બાળક નહીં કરે, કારણ કે ખબર છે કે આ બાળકની જવાબદારી સંપૂર્ણ રીતે મારે ઉઠાવવાની પડશે. પણ જ્યારે એ જ ફેમિલી કે ને કે જોઈન્ટ ફેમિલીમાં જાય છે ત્યારે એને ખબર છે કે આ બાળકની જવાબદારી બધા વચ્ચે વહેંચાઈ જશે, તો એ વધારે બાળક કરવાનું પ્રોત્સાહન મળે છે કાં તો પ્રેરે છે. વસ્તી વિસ્ફોટ, જો વસ્તી વિસ્ફોટ એટલે શું યાદ રાખજો, હમણાં જ કીધું. ઊંચા જન્મદર અને ઝડપથી ઘટતા મૃત્યુદરના કારણે જે વસ્તી વૃદ્ધિ દર થાય છે તેના કારણે વસ્તી વધારો થાય છે, જેને વસ્તી વિસ્ફોટ. વસ્તી વિસ્ફોટ, ફાટ્યા બધા જ. બરાબર છે. આ આઝાદી પછી 1951 36.1 હતી. બરાબર છે. પછી આપણે ધીરે ધીરે 2011 બધી 121 થઈ ગઈ. બરાબર, 100 આપણે સેન્ચુરી મારી નાખી. હવે ધીરે ધીરે આપણે 200 બી મારવાના તૈયારી ચાલી જ રહી છે. બરાબર, આ વસ્તી વિસ્ફોટ છે. પાકની ફેરબદલી એટલે શું? બકા એક પાક લીધા પછી બીજો પાક લેવો, પછી ત્રીજો પાક લેવો, એને કહેવાય પાકની ફેરબદલી. જે ટેકનોલોજીકલ પરિબળો અને આર્થિક પરિબળો પર આધારિત છે. બરાબર, ધારો કે કોઈ એક પાકનું જમીનમાં સતત વાવેતર કરવાથી તે જમીનમાંથી પોષક તત્વો નાશ પામે છે અને જમીન ફળદ્રુપતા ગુમાવી શકે છે. આથી પાકની ફેરબદલી યોગ્ય નિશ્ચિત સમયે જમીનને અનુકૂળ કરી જમીનની ફળદ્રુપતા અને તેમાં રહેલા પોષક તત્વોની જાળવણી કરી શકાય છે. ભૂમિ પરીક્ષણ એટલે ભૂમિની ટેસ્ટિંગ કરવું, એ કરાવડાવીને જમીનમાં ખૂટતા તત્વોની માહિતી. ઉદાહરણ તરીકે પેલું કહેવાય છે ને, ફળદ્રુપતા એટલે શું? કે એ જમીનમાં ધાન્ય થઈ શકે, એ જમીનમાં સારો પાક થઈ શકે, એના માટે શું શું તત્વો જોઈએ એ શોધવું એટલે કે ભૂમિ પરીક્ષણ. એ પાકની ફેરબદલી શું? અગર તમે ચોખાનો પાક લીધો, હવે તમે બાજરીનો પાક લેવો હોય તો સ્વાભાવિક છે, જો એક માતા પોતાના બાળકને જન્મ આપે છે તો એ બાળકને જન્મ આપવામાં એનો બધો શક્તિ ખર્ચાઈ જાય છે. નાવ શી ઇઝ નોટ કેપેબલ ફોર સેકન્ડ વન, તો એના માટે એને 5 વર્ષ જોઈએ છે. એવી રીતે જમીનનું બી હોય છે. જ્યારે કોઈ જમીન પર પાક થાય છે ને, ત્યારે એ પાક થઈ ગયા પછી જમીનની જે ફળદ્રુપતા થોડી કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. તો જ્યારે બીજી વાર પાક કરો તો પાછળની ફળદ્રુપતા વધારવા માટે ભૂમિ પરીક્ષણ કરવું પડે છે. ખૂટતા પોષક તત્વો ઉમેરવામાં આવે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ્સ? તો ટેકનોલોજીકલ પરિબળો. એમાં કિંમત આવક મહત્તમ બનાવવી. અમુક વાર વધારે કિંમત લેવા માટે પણ આપણે ફેરબદલી કરતા હોઈએ છીએ કે હું ચોખા પછી બાજરી લઈશ, બાજરી પછી મક્કા લઈશ, પૈસા વધારે મળશે.
ખેતરનું કદ કેટલું છે એ બી, કારણ કે અમુક વાર પાર્શિયલી શું કહેવાય અલગ અલગ કાપા કરીને બી કરતા હોય છે. મોટું ખેતર હોય તો વીમા રક્ષણ કેટલું મળ્યું, જમીન માલિક પાસેથી જમીનની મળેલી મુદ્દત, અગર તમે બીજાની જમીન ભાડેથી કરી રહ્યા છો, લઈને ખેતી કરી રહ્યા છો, તમને કેટલી મુદ્દત મળી છે, ઇટ્સ ડિપેન્ડ. ઉત્પાદકતા વધારાનો કોઈ પણ 3 ટેકનોલોજીકલ સુધારા ચર્ચો. જો ટેકનોલોજી સુધારામાં હું કહેવા માંગે છે સુધારેલા બિયારણો. સુધારેલા બિયારણો એટલે એવા બિયારણનો ઉપયોગ કરો જે બિયારણથી સારો પાક થાય. એ લોકો કહે છે કે આપણા દેશમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા બહુ જ ઓછી છે, તો એને વધારવા માટે સંસ્થાકીય પરિબળો, સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ, અન્ય ઉપાયો છે. તેમાંથી ટેકનોલોજીકલ સુધારા જોવા છે. એમાં સંસ્થાકીય સુધારામાં આપણે કદાચ યાદ હોય તો કૃષિ પેદાશની જમીન મહેસૂલ ઉઘરાણી પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા, આ બધા નીચી ખેત ઉત્પાદકતાના કારણો હતા. હવે એને રિમૂવ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવો જોઈએ. પછી એ લોકોને સારા ધિરાણની પ્રાપ્તિ કરાવડાવવી જોઈએ, બરાબર છે. પછી બજાર વ્યવસ્થાનું સ્થાપન વ્યવસ્થિત કરાવડાવવું જોઈએ. આ બધી વસ્તુ. તો આપણે જોઈએ સુધારેલા બિયારણો, સુધારેલા રાસાયણિક ખાતરનો વપરાશ કરાવડાવવો જોઈએ સારી રીતે. પછી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણા દેશમાં સૌથી ઓછો થાય છે. સિંચાઈની સગવડમાં વધારો. ખાલી પંજાબ અને હરિયાણા જ એવા રાજ્યો છે કે જ્યાં સિંચાઈની સુવિધા વધારે મળે છે, બાકી બધા રાજ્યોમાં બહુ ઓછી મળે છે, તો એ બી ના ચાલે. યંત્રનો ઉપયોગ કરવો જોઈએ, ધારો કે ટ્રેલર, ટ્રેક્ટર, થ્રેસર. થ્રેસર એટલે ડુંડા કાપવાનું મશીન, પંપ સેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાનો પહેલા પંપ, ભૂમિ પરીક્ષણનો મતલબ કીધું મેં તમને, સોઇલ ટેસ્ટિંગ. સોઇલ ટેસ્ટ એટલે આવી રીતે એવું ટેસ્ટ નહીં લા, ટેસ્ટ એટલે શું કે હમણાં જ કીધું કે ખૂટતા પોષક તત્વો ઉમેરવા, પણ એ ખૂટતા પોષક તત્વો કયા છે એના માટે ભૂમિ એટલે કે એનું એક સેમ્પલ લઈને ફોરેન્સિકમાં મોકલવું, જેથી ખબર પડે. નીચી ખેત ઉત્પાદકતાના કોઈ પણ 3 કારણો: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. તો જો ઉપરથી સમજાયા છે આ બધા સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો, અન્ય પરિબળો. તો આપણે આ એક 5 માર્કમાં આ પ્રશ્ન લઈશું, કૃષિની નીચી ખેત ઉત્પાદકતાના કારણો. એને આપણે ડિટેલમાં ત્યારે જોઈશું, કારણ કે આ 5 માર્કમાં આવવાનો જ છે, ડોન્ટ વરી. આ જે નીચી ખેત ઉત્પાદકતાના કારણો છે સેક્શન ઈ માં આપણે કમ્પ્લીટલી એને અન્ડરસ્ટેન્ડ કરીશું. કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા. કૃષિ ક્ષેત્રનું મહત્વ શા માટે? તો રાષ્ટ્રીયમાં ફાળો. આપણા દેશમાં સૌથી વધારે જો આપણા દેશમાં કૃષિ છે એટલે કે ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે અને સેવા ક્ષેત્ર છે. એમાં કહે છે કે ખેતી ક્ષેત્રમાં જો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા લોકોની આવક પ્લસ ઉદ્યોગ ક્ષેત્રમાં રોકાયેલા લોકોની આવક પ્લસ સેવા ક્ષેત્રમાં લોકોની આવક ઇઝ ઇક્વલ ટુ રાષ્ટ્રીય આવક. તો કહેવા માંગે છે કે રાષ્ટ્રીયનો ફાળો ખેતી ક્ષેત્રમાં સૌથી વધારે છે. પહેલા 53.1% હતો, જે હવે થઈને કેટલો થઈ ગયો છે 13.9%. બરાબર, દિન પ્રતિદિન ઘટતું જાય છે પ્રમાણ. પણ રોજગારી એ બી પહેલા 72% હતી, જે 58% થઈ ગઈ. નિકાસ આવક, કૃષિ ક્ષેત્ર આપણને એટલું બધું કમાઈને આપે છે કે કમાયેલા પૈસાથી આપણે આયાત બી કરી શકીએ છીએ. નિકાસ આવક જો અહીંયા આપેલું હશે કે ભાઈ આઝાદી સમયે 70% જે એટલે જે નિકાસ આવક થાય ને આપણને નિકાસ આવક, એ જે 100% પ્રાપ્ત થતી એનામાંથી 70% આપણને ખેતી ક્ષેત્ર કમાઈને આપે છે. આ બી 5 માર્કનો પ્રશ્ન આવવાનો છે. 5 માર્કમાં આ બી આપણે લીધેલો છે, સેક્શન ઈ માં ઇન્ક્લુડ કરેલો છે. પાક સંરક્ષણ કરવા માટે તો આ લોકોએ જંતુનાશક દવાની બધી ઇન્ફોર્મેશન આપી છે કે કયા દેશ કેટલી વસ્તુનો ઉપયોગ કરે છે. બરાબર છે. પાક સંરક્ષણ એટલે જંતુનાશક દવાનો ઉપયોગથી જંતુ દ્વારા પાકને થતા નુકસાનથી રક્ષણ આપવું. ધીસ ઇઝ કોલ્ડ પાક રક્ષણ. કૃષિ સંશોધન આ ટુકડો કરવાની છે, આઈએમપી છે. અને કોણ કરે છે કૃષિ સંશોધન? ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેની સ્થાપના થઈ 1982માં. પછી રિજનલ રૂરલ બેંક, બરાબર છે, પ્રાદેશિક ગ્રામીણ બેંકો. કૃષિ સંશોધન એટલે શું? કૃષિ સંશોધનનો સિમ્પલ મતલબ છે કૃષિ પ્રધાન દેશ છે આપણો, શિક્ષણનો અભાવ, ગરીબીને તે ખેડૂતો કૃષિ ક્ષેત્રે બિલકુલ જાગૃત નથી. તે આઝાદી બાદ ભારતમાં આધુનિક ખેતી કેવી રીતે કરી એનું બધું એટલે આજે તમે જુઓ બેટા ખેતી ક્ષેત્રે કેટલા નવા નવા પાકો આવી રહ્યા છે. આજે આપણે જાંબલી કરેલની કોબી બી જોઈએ છે, જેને ચાઇનીઝ કોબી જેવું કંઈ સમથિંગ કહે છે. અલગ અલગ બધા આપણે જોઈ શકો છો. સંતરામાં બી કેટલા અલગ અલગ ટાઈપ્સ આવ્યા છે. આને કહેવાય આધુનિક ખેતી, કે પાકોની બી અલગ અલગ જાતો આપણને જોવા મળે છે. કૃષિ ક્ષેત્રે અર્થતંત્રને કરોડરજ્જુ સમાન છે. એનું કારણ કહું તમને
કે કાલે જ કીધું કે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. હવે ખેતી ક્ષેત્ર શું કે છે? ઉદ્યોગ ક્ષેત્ર, તારા ઉદ્યોગોમાં જે કાચો માલ છે ને મારા તરફથી આવે છે. અલા વધારે ઉછારી ના માર. તારા ખેતી ક્ષેત્રમાં જો તું સારી ખેતી કરે છે ને તો ટ્રેક્ટરના કારણે જે મારા ઉદ્યોગોમાં બને છે, ખાતર એ મારા ઉદ્યોગોમાં બને છે, બિયારણ એ મેં બનાવીને આપું છું. ઇન શોર્ટ બોથ આર ઇન્ટર રિલેટેડ, બોથ આર ડિપેન્ડન્ટ. બરાબર, બંને એકબીજા પર ડિપેન્ડ છે. પણ આ બંનેને જે ઉદાહરણ તરીકે આ ઉદ્યોગો જે ખાતર પહોંચાડે છે, ખેતી ક્ષેત્ર જે કાચો માલ આપે છે, પહોંચાડે છે કોણ? સેવા ક્ષેત્ર. એટલે કરોડરજ્જુ. પણ એવું કહેવાય છે કે ખેતી ક્ષેત્ર બેઝ છે, પછી ઉદ્યોગ ક્ષેત્ર અને પછી સેવા ક્ષેત્ર. એટલે કરોડરજ્જુ. ધારો કે આપણી કરોડરજ્જુ છે તો આપણે ઉભા રહીએ છીએ. ઓકે, આ પોઈન્ટ્સ આપણે હમણાં જ કીધું. 5 માર્કમાં આપણે સેક્શન ઈ માં કમ્પ્લીટલી જોવાના છે. ખોટું આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે આગળ વધીશું. હુંડિયામણનો દર. હા, આ બેસ્ટ પોઈન્ટ છે. બેસ્ટ. હુંડિયામણનો દર એટલે એક દેશને $1 બરાબર 91 રૂપીસ થાય છે ને. બહુ ગંદુ લખ્યું મેં. $1 બરાબર રૂપિયા, હમણાં 90 ચાલી રહ્યા છે, ચલો 91 લખીએ. 91 જ છે એકચ્યુઅલી. એનો મતલબ આને હુંડિયામણનો દર કહેવાય. એનો મતલબ શું? 91 રૂપિયા આપશો તો સામે $1 મળશે. ધીસ ઇઝ કોલ્ડ હુંડિયામણનો દર. એટલે એક દેશની પેરાસોનો એક દેશની ચલણનો બીજા દેશના ચલણમાં રૂપાંતર. કોઈ એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર. આજે આપણે કશે ફરવા જવું છે કે તમને ભણવા જવું છે બહારના દેશોમાં, અગર ત્યાં રહેવા જવું છે, તો આપણા રૂપિયાને જે તે દેશના ચલણમાં કન્વર્ટ કરવું પડશે. તે કન્વર્ટ કરવા માટે તમને હુંડિયામણનો દર જાણવું જરૂરી છે કે હમણાં કેટલો ચાલી રહ્યો છે. અને બીજી એક વસ્તુ બહુ ધ્યાનથી સાંભળજો. સરસ મજાનો પોઈન્ટ એક ઇન્ક્લુડ કરું. જ્યારે એક યુએસ, અમે $1 લખું છું, $1 બરાબર ઉદાહરણ તરીકે 60 રૂપિયા છે, અને $1 બરાબર 65 રૂપિયા છે. ઓકે, હવે જ્યારે 60 ના 65 થાય ને બેટા, 60 ના 65 થાય ને, તો યાદ રાખજો રૂપિયાનું મૂલ્ય ઘટ્યું અને હુંડિયામણનો દર વધ્યો. બરાબર. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય ઘટ્યું ગણાય. એટલે જ્યારે 60 ના 65 થાય ને, તો રૂપિયાનું મૂલ્ય ઘટ્યું, એટલે રૂપિયાની ઇજ્જત ગઈ, ઓછી થઈ ગઈ, અને હુંડિયામણનો દર વધ્યો. બહુ ધ્યાનથી સમજજો, બહુ જ ધ્યાનથી. સ્ક્રીનને નજીક લાવી દો. જ્યારે 60 ના 65 થાય ને, 60 ના 65 થાય ને, તો એ સારું ના ગણાય. કેમ? $1 બરાબર 60 રૂપિયા. હવે $1 બરાબર 65 રૂપિયા. એનો મતલબ શું? કે પેલા 60 આપીને $1 આવતો હતો, હવે 65 આપીએ છે છતાં $1 જ આવે છે. મતલબ 5 રૂપિયા વધારે આપવા પડે, પણ સામે ડોલર તો એક જ આવી રહ્યો છે. તો આપણા રૂપિયાનું મૂલ્ય ઘટ્યું. હા, હુંડિયામણનો દર વધ્યો. યાદ રાખજો. આવી તો ઊંધું થાય. અગર 65 ના 60 થાય તો હુંડિયામણનો દર ઘટ્યો અને રૂપિયાની ઇજ્જત વધી, એટલે કે રૂપિયાનું મૂલ્ય વધ્યું. બરાબર છે? આ યાદ રાખજો. આ જે બોર્ડ પર લખેલું છે એકવાર લખી દેજો, તમને યાદ રહે. બરાબર છે? હવે અમુક વાર શું થઈ જાય કે હુંડિયામણનો દર ક્યાં હતું? હા, ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય ત્યારે ભારતમાં આયાતની માંગ ઘટે છે. ઉદાહરણ તરીકે 60 ના 65 થાય ને, તો મને બધાને ખબર છે ઇકોનોમિક્સનો રૂલ છે, કિંમત વધે તો માંગ ઘટે. તો જ્યારે 60 ના 65 થાય તો 100 આયાતકાર હતા, 100 આયાતકાર હતા. કેટલા આયાતકાર હતા? 100, જે આપણા દેશમાંથી આયાત કરતા હતા. પણ જ્યારે 60 ના 65 થાય છે, 60 ના 65 થાય છે, તો એ આયાતકાર ઘટી જશે, કારણ કે એ લોકોને ડોલર કેવો લાગે છે? મોંઘો. તો 100 ના હવે 40 થઈ જશે. બોલો, ખબર પડી? તો આયાત ઘટશે. સામ્યવાળા દેશમાં શું થશે? સામ્યવાળા દેશને એવું લાગશે કે પેલા $1 ઇન્ડિયાની 60 રૂપિયાની વસ્તુ આવતી હતી, હવે $1 65 રૂપિયાની વસ્તુ આવે છે. $1 જ જઈ રહ્યો કે 60 રૂપિયામાં 2 વસ્તુ આવતી હોય અને 65 રૂપિયામાં 3 વસ્તુ આવતી હોય.
જસ્ટ ઉદાહરણ, તો પેલા લોકો વધારે મંગાવશે. પેલા લોકો એટલે કોણ? વિદેશ લોકો. એટલે એ લોકો આયાત કરશે. આપણે શું કરશું? આપણી નિકાસ થઈ ને. એટલે આપણી આયાત ઘટશે અને નિકાસ વધશે. એટલે જ્યારે 60 ના 65 થશે તો આપણને મોંઘું પડતા આપણે આયાત ઘટાડશું. અને એ લોકોને $1 60 મળતી હતી વસ્તુ, હવે $1 પ્રમાણે 65 ની વસ્તુ મળે છે, તે લોકો વધારે મંગાવશે. એ લોકો એટલે કોણ? વિદેશ લોકો. એટલે એ લોકો આયાત વધારશે. એ લોકો આપણા પાસેથી આયાત કરશે. એટલે આપણે શું કરશું? આપણે એ લોકોને મોકલશું એટલે આપણી નિકાસો વધશે. ખબર પડી ગઈ? આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. દેશના સરહદની અંદર થાય તો આંતરિક અને દેશના સરહદની બહાર થાય તો વિદેશ. ચલણ એક જ દેશમાં થતો વેપાર છે. બધાને ખબર છે કે એક દેશના જ અંદર ચલણ વપરાય છે. અહીંયા US ડોલરમાં આપણે રૂપાંતર કરવું પડે છે. સીમિત છે. જ્યારે આનો આંતરિક વેપાર કરતા મોટું કદ વિશાળ ધરાવે છે. સર આવી રીતે લખી શકાય? અરે ઉડશે, ચાલશે, લખી જ નાખવાનું. આંતરિક વેપાર ભાષા સંસ્કૃતિ એક સમાન છે. જ્યારે ભાષા સંસ્કૃતિ વિવિધતા જોવા મળે છે. આંતરિક વ્યવહાર દેશની અંદર થતો હોવાથી વાહન વ્યવહાર તેમજ વહીવટનો ખર્ચો ઓછો હોય છે. અહીંયા વહીવટ વાહન ખર્ચો થોડો વધારે જોવા મળે છે. આંતરિક વેપારમાં કોઈ એક વસ્તુના અનેક ઉત્પાદકો હોય છે, પણ ઉત્પાદનના સાધનો ટેકનોલોજીમાં સમાનતા જોવા મળે, હરીફાઈ ઓછી હોય. જ્યારે વિદેશ વેપારમાં ઇન્ટરનેશનલ પર હરીફાઈ વધારે જોવા મળે. સર આ તફાવત મળશે તમારા માટે છે બેટા, જોઈ લેજો. બરાબર છે. આપણે લિંકમાં મુકાવડાવી દઈશું. તમે કદાચ કેટલા લોકો માંગે છે PDF જોઈએ છે, તો આપણે એનું કોઈ આયોજન કરશું. ડોન્ટ વરી. ગ્રાહકનો સંતોષ. હા, આંતરિક વેપાર મને ખબર છે કે મારા ગ્રાહકો શું માંગે છે. શિક્ષણ, બરાબર છે, સજાગતા, મૂલ્યો, પસંદગી, બધું ખબર છે. વિદેશ વેપારમાં આ બાબતોનો મોટો તફાવત જોવા મળે છે. એટલે થોડી આગાહી સહેલાઈથી ના કરી શકાય. કાયદા જાણીએ છીએ આપણા દેશના, પણ વિદેશના કાયદા આપણે એટલા ઇઝીલી જાણી શકતા નથી. કાં તો ખબર હોય તો થોડું સંભાળીને કામકાજ કરવું પડે. આંતરિક વેપાર સ્વદેશી ચલણમાં થતો હોવાથી વિનિમય દર નીતિ અંકુશની પ્રશ્નો ઊભા થતા નથી. તેથી લેવડ દેવડના વ્યવહાર સરળ રહે છે. જ્યારે વિદેશ વેપારને સ્વદેશી ચલણ વિદેશી ચલણમાં રૂપાંતરિત કરવું પડે છે, જેમાં દરેક દેશ પ્રમાણે વિનિમય દર તો અલગ અલગ જ હોય છે. આમ વિદેશ વેપારમાં લેવડ દેવડ આંતરિક વેપાર કરતા જટિલ હોય છે. જટિલ એટલે વિચિત્ર, ખર્ચાળ હોય છે. બરાબર. તમારે લખવું હોય તો જો આ તમારું અમે જરા ભૂસી નાખું તો તમે કદાચ એને નોટ ડાઉન બી કરી શકો. જરા જોઈ લેજો બેટા. આ ઇટ ઇઝ યોર તફાવત. ઓકે, ચાલો નેક્સ્ટ. હોવે લેણદેણ તુલાને અસર કરતા પરિબળો. જો લેણદેણ તુલા એટલે ભૌતિક અને અભૌતિક નું આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું. જમા બાજુ, ઉધાર બાજુ. મેં તમને કાલે વાત કરેલી. ઉધાર બાજુ અને બીજું કહું છું જમા બાજુ. ઉધાર બાજુ એટલે બેટા આ બધા ખર્ચા નોંધવામાં આવે. જમા બાજુ બધી શું નોંધવામાં આવે? તો કે આવક નોંધવામાં આવે. તો આ જરા યાદ રાખી લેજો, ખર્ચા અને આવક નોંધવામાં આવે. તો જ્યારે ઉધાર બાજુના સરવાળા કરતા જમા બાજુનો સરવાળો વધારે તો પૂરાંત, અને જમા બાજુના સરવાળા કરતા ઉધાર બાજુનો સરવાળો તો ખાધ. ડિટેલમાં આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં જોવાનો છે. વધારે આપણે ડિટેલમાં નહીં જોતા. ચાલુ ખાતું, મૂડી ખાતું, લેણદેણ અસર કરતા પરિબળો છે. એમાં કહે છે હુંડિયામણનો દર, વેપાર થતી વસ્તુ સેવાની પોતાના દેશમાં થતી વિદેશમાં કિંમત કેટલી છે, એટલે લેણદેણ તુલા બધી બાબતોને અસર કરે છે. અનિવાર્ય આયાતો, આર્થિક વિકાસનું સ્તર કેટલું છે, વેપાર પર રાષ્ટ્રીય કાયદા કે અંકુશો કેટલા છે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ, દેશની આયાત નિકાસ, મૂડીની હેરફેર, સાધનોની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરે લેણદેણ તુલાને અસર કરતા પરિબળો છે. બરાબર. આ બધી અસર કરતા પરિબળો છે. અગર 2 માં ખબર 4, 3 માં ખબર 6 લખવાના. ચલો, લેણદેણ તુલના, ચાલુ ખાતું, મૂડી ખાતા, આ જે છે એ બહુ ઓછા IMP છે. આપણે તમે એકવાર આને જોઈ શકશો. હમણાં જ ચર્ચા કરી ઉધાર બાજુ, જમા બાજુ. બરાબર છે. જમા બાજુ, ઉધાર બાજુ. તો લેણદેણ તુલના, ચાલુ ખાતા અને મૂડી ખાતા. બરાબર છે. એકવાર તમે તમારે ધ્યાન આપી દેજો. આનો જે તફાત છે એવું પૂછાતો નથી. તો તમે કદાચ એવું લાગે કે તમને ઇગ્નોર કરો છો, તમે આરામથી આ પ્રશ્ન ઇગ્નોર કરી શકો છો. ભારતમાં વિદેશ વેપારની દિશાને કહ્યું કે કયા દેશનો સંબંધ, મતલબ કે ને વેપાર સંબંધ, કોઈ એક દેશનો બીજા દેશો સાથેનો વેપાર સંબંધ. તમે અહીંયા જોઈ શકો છો ઇંગ્લેન્ડ, અમેરિકા, અન્ય દેશો સાથે આપણે કયા પ્રકારના વેપારો કરેલા છે, UK, USA સાથે. તો બરાબર છે. આ બધી વસ્તુ બતાવે છે આપણે વિદેશ વેપારની દિશા, કે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ,
અનેક દેશો સાથે આપણા રાજકીય સંબંધો કેવા છે, આપણા પોલિટિશિયન્સના રિલેશન્સ કેવા છે, કારણ કે એ જ લોકો જ વેપાર સંબંધો બાંધે છે. વેપાર વ્યવસ્થાપનની ટેકનોલોજી, આ બધી વસ્તુ. આ સરસ કોષ્ટક બનાવીને હું તમને આપ્યું છે, પણ આના કરતાં બી થોડું વધારે છે સારું. મેં મારા પોઈન્ટ બુકમાં લખેલ છે, હમણાં તમે જોઈ શકો છો. ઇંગ્લેન્ડ, અમેરિકા દેશ સાથે આપણા કયા કેટલા આયાત નિકાસ છે, બધી ડિટેલ્સ આપેલી છે. ઓપીસી દેશો એટલે બેટા ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, એવી કન્ટ્રી જે પેટ્રોલને એક્સપોર્ટ કરતી હોય. વેપાર તુલા એટલે એવી તુલા કે જેમાં ફક્ત દ્રશ્ય વસ્તુનો સમાવેશ થાય. લેણદેણ તુલા દ્રશ્ય ને અદ્રશ્ય બંને, આ યાદ રાખજો. બરાબર છે. વેપાર તુલા આ સંકુચિત છે, કારણ કે આમાં દ્રશ્ય જ કે છે, આ વિશાળ છે. વેપાર તુલામાં ચાલુ ખાતાની વિગતોનો નોંધ કરવામાં આવે છે. લેણદેણમાં ચાલુ ખાતા ઉપરાંત મૂડી ખાતાની વિગતો બી નોંધવામાં આવે છે. વેપાર તુલા લેણદેણ તુલાનો જ એક ભાગ છે. લેણદેણ તુલા એ વેપાર તુલાનો ભાગ નથી. વેપાર તુલા દ્વારા વિદેશો સાથેના આર્થિક સંબંધો વિદેશનો સંપૂર્ણ ખ્યાલ સમજ મળતો નથી. લેણદેણ તુલામાં બધું જ આવી જાય છે, એટલે સંપૂર્ણ ખ્યાલ આવે છે. આમાં યાદ રાખજો, આમાં દ્રશ્ય જ આવશે. આમાં દ્રશ્ય અને અદ્રશ્ય બંનેનો સમાવેશ થાય છે. વેપાર તુલામાં દ્રશ્ય વસ્તુ જેવી કે લોખંડ, પોલાદ, સિમેન્ટ, કાપડ, આમાં બધું જ આવી ગયું. સંદેશ વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ. કાલે આપણે જોયું હતું માલિકીના આધારે જાહેર ક્ષેત્રના, ખાનગી ક્ષેત્રના, સંયુક્ત ક્ષેત્રના, સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. જાહેર ક્ષેત્રના ઉદ્યોગ એટલે એવા ઉદ્યોગો જેની માલિકી સરકારની હોય, સંચાલન અને અંકુશ એ જ રાખતા હોય. બરાબર, ટેલિફોન છે, ટપાલ ખાતું છે. જાહેર નિગમની વ્યાખ્યા મેં કાલે લખવડાવી હતી. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે. બરાબર છે. ખાતાકીય ઉદ્યોગો એટલે જે સરકારી ખાતા હોય કે એવા ધંધા કે એકમો કે જે સરકાર તેનું જે હેન્ડલિંગ કરતી હોય, ખાતા તરીકે કરતી હોય. બરાબર છે. સંયુક્ત મૂડી કંપની, જેમાં તમને કીધેલું છે તે એકમનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ જ કરે કંપની ધારા મુજબ, એટલે કે માલિકી સરકારની હોય પરંતુ સંચાલન તો કોઈ પ્રાઇવેટ લોકો જ કરતા હોય. ફક્ત સરકારે એમાં પોતાના શેર્સ ખરીદેલા છે, ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એટલે બધું માલિકી સરકારની પણ હેન્ડલિંગ પ્રાઇવેટ લોકો કરે, એને કહે સંયુક્ત મૂડી કંપની. જાહેર નિગમ, સંયુક્ત ક્ષેત્રનો સહકારી એટલે કોઓપરેટિવ સોસાયટી, ઇફકો. એટલે કે ઇફકો એટલે કદાચ એવું કંઈક બને છે કે ભાઈ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, ક્રિબિકો, કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ. આ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો જેમાં 51% શેર સરકારના છે. ખાનગી ક્ષેત્ર એટલે પ્રાઇવેટ કંપની, કોઈ પણ પ્રાઇવેટ કંપની લઈ લો. બરાબર છે. ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલા, રાજ્યની માલિકીના સાહસો. કેટલાક કેટલાક ઉદ્યોગો એવા છે કે સરકારે પોતાના હસ્તગત રાખેલા છે, જે આપવા નહીં માંગતી. કારણ કે લોખંડ સ્ટીલના ઉદ્યોગો, ભારે પાયાના ઉદ્યોગો, એ સરકારે પોતાના હસ્તક રાખેલા છે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને સરકાર જમીન સસ્તા દરે આપે છે. વીજળી, પાણી, આયાત જકાત. જો ટેરિફ ખબર છે બધાને? ટેરિફ, ટેરિફ શું છે તો લખી દેજો. ટેરિફ એટલે આયાતી વસ્તુ પર લેવામાં આવતો કર. એટલે આપણે દેશમાં આપણે જે વસ્તુ આયાત કરે છે ને, સરકાર એના પર ટેક્સ લગાડે છે. અગર સરકાર આયાતી વસ્તુ પર ટેક્સ નહીં લગાડે તો લોકો વિદેશી વસ્તુ વધારે મંગાઈ કરશે અને આપણા દેશની લોકલ વસ્તુ નહીં વાપરે. એટલે સરકાર આયાત જકાત નામનું એક શસ્ત્ર વાપરે છે, જેથી આપણા દેશને એ લોકો રક્ષા આપી છે. એના માટે સરકારે એક સ્લોગન બહાર કાઢ્યું હતું. એ સ્લોગનનું નામ શું છે કોમેન્ટ સેક્શનમાં કરજો. અગર એ સ્લોગન જાણો તો મને યાદ કરાવજો. સર પેલું સ્લોગન શું છે જે સરકારે 2020-21 આજુબાજુ કાઢ્યું હતું? એ સ્લોગન કહેજો. સરકારે આપણા લોકલ વસ્તુને રક્ષા આપવા માટે એક સ્લોગન કાઢ્યું હતું. એના માટે સરકારે આયાત જકાત નામનું શસ્ત્ર વાપર્યું હતું કે આયાતી વસ્તુ પર ટેક્સ લગાવવામાં આવે, જેથી આપણા દેશની વસ્તુઓ સસ્તી પડે, વધારે વેચાય, વિદેશી વસ્તુ ઓછી વેચાય. એટલે આપણા દેશના ઉદ્યોગો પડી ના ભાગે. ટેકનિકલ કૌશલ્ય તાલીમ આપે, ટેકનોલોજી પ્રોવાઈડ કરાવડાવે, પ્રશિક્ષિત એ લોકોને ટ્રેનિંગ આપે, આર્થિક સહાય આપવી. પાણીની સુવિધા એટલે એ આંતરમાળખાકીય સુવિધાઓ થઈ કે સારા રોડ રસ્તા બનાવીને આપે, પાણી, વીજળી, આ બધી વસ્તુ છે. તમે જોઈ શકો છો રસ્તા, વીજળી, પાણી, એક ને એક વસ્તુ રિપીટ થઈ રહી છે. અને સરકારે કેટલી બેંકો, મોટી મોટી બેંકોની શરૂઆત કરી, જે છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જનરલ ઇન્સ્યોરન્સ કંપની. આ બધી કંપનીઓ છે જે મતલબ પૈસા પ્રોવાઈડ કરે છે, નાણાં આપે છે. ઉદ્યોગોનું મહત્વ
કે રાષ્ટ્રીયમાં ફાળો છે, રોજગારી બી આપે છે. આજકાલ ધીરે ધીરે ખેતી ક્ષેત્રમાંથી લોકો ક્યાં ટ્રાન્સફર થઈ રહ્યા છે? ઉદ્યોગ ક્ષેત્રમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. નિકાસ આવકમાં બી ફાળો વધારે છે. એટલે ઉદ્યોગ ક્ષેત્રમાં જે વસ્તુ થાય છે એ વસ્તુ આપણે બીજા દેશને મોકલીએ છીએ અને મોકલવાથી પૈસા આવે છે. પૈસાથી આપણે આયાત કરીએ છીએ, એટલે કમાઈને આપે છે. અર્થતંત્રનો સમતોલ વિકાસ હમણાં જ કીધું, ખેતી ઉપરાંત ઉદ્યોગોનો વિકાસ થાય તો અર્થતંત્રનો સમતોલ વિકાસ સાધી શકાય. ખેતી દ્વારા ઉત્પાદન માટે ખર્ચમાંથી આવક બાદ કરતા જે આવક બચત સ્વરૂપે રહેતી હોય તેનો લોક આનંદ પ્રમોદ અને ઉદાહરણ તરીકે ખેતી ક્ષેત્રમાં આપણા દેશમાં વધારે રોકાયેલા છે. તો મને કહો પેલા આખા દેશ પેલો અનાજ જ ખા કરશે? એને બી એસી તો જોઈએ ને, એને બી તો મોબાઈલ જોઈએ ને, એને બી તો ગાડી જોઈએ ને. ઉદાહરણ તરીકે જે ખેડૂત ખેતી કરે છે તો બેટા બહુ ઉદાહરણ તરીકે ઘઉં ચોખાની અનાજની ખેતી કરે છે તો બેટા બોલો મને એ આખા દિવસ અનાજ ખા કરશે? એની જરૂરિયાત ખાલી અનાજ જ છે? એની મોજશોખની જરૂરિયાત હશે ને કે મોબાઈલ લેવો, ટીવી લેવું, વોશિંગ મશીન લેવું, ગાડી લેવી, તે કોણ બનાવે છે? ઉદ્યોગ ક્ષેત્ર. એટલે ખેતી ક્ષેત્રમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એ આવક પોતાના પાછળ ખર્ચે છે. એમાંથી જે પોતાના પાછળ ખર્ચે એટલે શું કે છે? ખેતીમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એ આવકનો અમુક ભાગ ઉદ્યોગ ક્ષેત્રની વસ્તુઓ પાછળ પણ ખર્ચે છે. ખેતીનું આધુનિકીકરણ થયું છે. બરાબર, દવા છાંટવાના પંપ આ બધા ક્યાંથી આપણને મળે? ઉદાહરણ કે ખેતી ક્ષેત્રે જે ટ્રેક્ટર આવ્યું છે, થ્રેસર આવ્યું છે, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવાઓ છાંટવાના પંપ, આ ક્યાંથી આપણને મળેલા છે? તો કે ખેતી ક્ષેત્ર. તો ઉદ્યોગ ક્ષેત્ર, આઈ એમ સોરી. તો મને કહો ખેતીમાં જે આધુનિકીકરણ આવ્યું છે, ખેતીમાં જે ટ્રેક્ટર આવ્યા છે, સબમર્સિબલ પંપ આવ્યા છે, કે જે સિંચાઈની સુવિધા આવી છે, તો આ બધી વસ્તુ કોણ પ્રોવાઈડ કરે છે? કે ઉદ્યોગ ક્ષેત્ર. એટલે કે ખેતીનું આધુનિકીકરણ થતું જોવા મળે છે. અર્થતંત્રનું મજબૂત માળખું, રસ્તા, પુલ, સિંચાઈ યોજનામાં જે સિમેન્ટ લાગે છે, કપચી લાગે છે, રેતી લાગે છે, આ બધી વસ્તુ બરાબર. રેલવે, બસ, ટ્રેકમાં જે લોખંડ સ્ટીલ લાગે છે એ. સામાજિક માળખામાં ચેન્જીસ થયા છે, લીડરશિપ બરાબર. કહેવા માંગે લોકોના વિચારો બદલાયા છે. મૂડીરોકાણના કદના આધારે આ તો તમે જાતે બી પ્રોવાઈડ કરી શકો. ગૃહ ઉદ્યોગ એટલે એવા ઉદ્યોગ જે નહિવત મૂડીરોકાણ વડે ચાલે છે. કુટુંબના સભ્ય દ્વારા નહિવત મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગોને આપણે કયા ઉદ્યોગ કહીએ? તો કે ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ. 25 લાખના મૂડીરોકાણની મર્યાદામાં. નાના પાયાના ઉદ્યોગો 25 લાખથી વધુ અને 5 કરોડ સુધી. મધ્યમ પાયાના 5 કરોડથી વધુ અને 10 કરોડ સુધી. મોટા પાયાના 10 કરોડથી વધારે. એના એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આપણે કાલે જ એક્સપ્લેન કર્યું છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે એવો કરમુક્ત વિસ્તાર કે જે વિસ્તારના કાયદા દેશના કાયદાથી તદ્દન અલગ હોય છે. વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ આકર્ષવા માટે આવા વિસ્તારોની સ્થાપના કરવામાં આવેલી છે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ શા માટે નાના પાયાના ઉદ્યોગો સ્થાપવા જોઈએ? કારણ કે નાના પાયાના ઉદ્યોગો રોજગારી સર્જન વધારે કરે. હું તમને પહેલા જ કીધું કઈ 300 ફાળો વધારે છે? રોજગારી સર્જન, ઉત્પાદનમાં ફાળો, આવક આપે છે, ઉત્પાદન વધારે છે, ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ, નિકાસો સારી એવું કરીને આપે છે. આ પોઈન્ટ નથી, આ અલ્પવિરામ છે, આ યાદ રાખજો. ચોપડીમાં બી આ મિસ્ટેક છે. 19.068 આપેલું છે, ખોટું છે. 19,068 કરોડ છે. શ્રમ પ્રધાન, કારણ કે નાના પાયાના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાનનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો આપણો પ્રશ્ન પૂરો થાય છે, સેક્શન ડી. નેક્સ્ટ વિડીયોમાં સેક્શન ઈ આપણે જોવાના છે. અને હજુ બી મેં જોઉં છું કે તમે મને જણાવતા નથી કે સર પ્રશ્ન જોરદાર ખબર પડી, કોન્સેપ્ટ આરામથી ક્લિયર થાય છે. તો કોમેન્ટ સેક્શનમાં અગર તમે જણાવશો તો મને બી થોડું પ્રોત્સાહન જોઈએ કામ કરવાનું ભાઈ. બરાબર છે. તો જરા જણાવશો કે સર જોરદાર ક્લિયર થઈ ગયું, મજા આવી ગઈ. બરાબર. અહીંયા સેક્શન ડી ના પ્રશ્ન પતેલા છે. તો આપણે મળીશું આપણે, અને એક્ઝામની તૈયારી એકદમ પરફેક્ટ કરજો. પોઈન્ટ લખી રાખો, એને રોજે જોતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં આપણે આરામથી મળીશું. નેક્સ્ટ મેરેથોનમાં બી મળવાનું છે, આપણે ચાલવાનું છે. બરાબર છે. તો નમસ્તે, બાય બાય.